4 મંથના હતા ત્યારથી તમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ હતી? યસ, પેલી એડ જે પ્રિન્ટ એડ હતી એ હતી હેમામી બેબી ઓઇલ. તમે બોલિવૂડમાં 3 થી 4 મૂવીઝ કરી છે. ફર્સ્ટ ફિલ્મ કરી હતી ને એ હતી લેટ્સ ડાન્સ. એના પછી મેં ગજની કરી અને એના પછી મેં કરી યમલા પગલા દેવાના પાર્ટ 1. તો નિકુંજભાઈ, તમારી ફર્સ્ટ એડ અને ફર્સ્ટ સિરિયલ કઈ હતી જેમાં તમે એક્ટિંગ કરી હતી? એક છે ને બેંક ઓફ ઇન્ડિયાની એડ હતી. સુજીત સરકાર જે ડિરેક્ટર છે ને હા, સુજીત એમણે ડિરેક્ટ કરી હતી. અમે લોકો એનું શૂટ કેરલામાં કર્યું. સિરિયલ મારું 2006-07માં પેલું સિરિયલ મેં કર્યું મેરે અપને એમાં સ્મૃતિ ઈરાની મેમ, વિનોદ ખન્ના, એ લોકો મારા દાદા દાદી બન્યા હતા. નીતિ મેમનું વારંવાર નામ લીધું. આપણે એમ કહીએ ને સ્મૃતિ ઈરાની એટલે ટીવીનું એક બહુ મોટું નામ. આપણી વાત થઈ ટેકનોલોજીના વેડે. આપણે ટેકનોલોજીની વાત કરીએ ને તો એઆઈ પોસ્ટ કેમ લીધું પછી? એક ડિરેક્ટર બનવું છે, પ્રોડ્યુસર બનવું છે. કોઈ લગભગ 6 થી 7 શોર્ટ ફિલ્મ બનાવી છે, 4-5 મ્યુઝિક વિડીયોઝ બનાવ્યા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માઇક વાલી બાત પોડકાસ્ટના એક નવા એપિસોડમાં. આજના જે આપણા ગેસ્ટ છે એમને 3 બોલિવૂડ મૂવીઝ, 100+ એડ્સ અને 35 થી 40 સિરિયલ્સમાં એમણે કામ કર્યું છે. તો ચાલો મળીએ આજના આપણા ગેસ્ટને, નિકુંજભાઈ પડાયા. નિકુંજભાઈ, વેલકમ ટુ માઇક વાલી બાત પોડકાસ્ટ. થેન્ક યુ. કેમ છો? મજામાં. થેન્ક યુ સો મચ. તમે લોકો આજે મને અહીંયા ઇન્વાઇટ કર્યો તમારા પોડકાસ્ટમાં અને આઈ હોપ કે આપણી જે ચર્ચા થશે એમાં તમને પણ મજા આવશે ને મને પણ મજા આવશે. શ્યોર. અને થેન્ક યુ તમારું કે તમે મારા પોડકાસ્ટનું ઇન્વિટેશન સ્વીકાર્યું ને તમે આવ્યા, એ બદલ થેન્ક યુ સો મચ. વેલકમ. તો આપણે ઓફ ધ કેમેરા થોડી ચર્ચા કરી હતી, આપણે એટલે નોર્મલ જસ્ટ ચેટ થઈ રહી હતી આપણા બેની. તો તમે એક વાત કરી તો એ ડાયરેક્ટ સડનલી મને ક્લિક કરી ગઈ કે એ વાત એમ હતી કે તમે જ્યારે 4 મંથની, તમારી એજ તો ન કહેવાય, પણ તમે જ્યારે 4 મંથના હતા ત્યારથી તમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ હતી? યસ, એક્ઝેક્ટલી. સો મારો જન્મ જે છે એ 2002 વર્ષનો છે, 2002. અને હું જ્યારે બોર્ન થયો તો હું બહુ ફેર હતો અને એકદમ હેલ્ધી હતો. અને આપણી ઓડિયન્સને યાદ હશે કે 2002માં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી એ ફર્સ્ટ સિઝન એનું એકદમ ફેમસ એકદમ. અને એ ટાઈમ પર છે ને એમાં એક સિક્વન્સ હતું જ્યાં એક બાળકની એન્ટ્રી થવાની હતી. તો હું પણ એટલો ફેર હતો તો ઘણા બધા લોકો એમ કહેતા કે અરે, અમારા મમ્મી પપ્પાને કહેતા કે આને નાખો, તમે ટ્રાય કરાવો, આને મળી જશે ઇઝીલી. અને એ ટાઈમ પર આખી ઇન્ડસ્ટ્રી ફેમસ સ્ટુડિયોમાં હતી, મહાલક્ષ્મીમાં. તો મારા મમ્મી પપ્પાએ એમ જ એક કીધું કે આપણે ટ્રાય કરીએ. તો એક સ્ટુડિયોમાં મારું ફોટોશૂટ કરાવ્યું, બેબીઝનું જેવી રીતે ફોટોશૂટ થાય. અને એ ટાઈમ પર ઇન્ડસ્ટ્રીમાં એવી રીતે વર્ક થતું કે તમે હરેક ઓફિસમાં જઈને તમારે તમારા ફોટોઝ દેવા પડે, પોર્ટફોલિયો, અને ફોટોઝની પાછળ તમારું નામ ને નંબર ને બધું લખેલું હોય. તો મારા મમ્મી પપ્પા એવી રીતે ફર્યા બધે બાજુ, ત્યાં ઓફિસીસમાં બધે બાજુ મારા ફોટોઝને આપ્યા. અને મારી એક પહેલી એડ જે પ્રિન્ટ એડ હતી એ હતી હેમામી બેબી ઓઇલ. વાહ. તો એમાં મારું સિલેક્શન થયું અને દેટ વોઝ વેન આઈ વોઝ 4 months old. વાહ. તો એ મારું પહેલું કામ, એ મારો પહેલો પ્રોજેક્ટ. અને એ કહેવાય ને કે નસીબમાં લખેલું હતું અને એના પછી એ થયું. અને એના પછી એટલા કામ મળતા ગયા કે આજે હું 24 યર્સનો છું, 24 વર્ષનો છું. અને ટચવુડ હજી સુધી ઇન્ડસ્ટ્રીમાં છું, કામ કરી રહ્યો છું. પહેલાંનું જે કામ છે લોકોને હજી યાદ છે. તો બસ એ જ, એવી જ રીતે જ મારી જર્ની છે આખી. બટ 4 મંથના તમે હતા હા તો ઝૂલામાં હશો તમે. હા. અને ત્યારે શૂટિંગ થઈ ગઈ અને તમારી એડ પણ આવી ગઈ. એડ પણ આવી ગઈ. અને એ એડ, એ પ્રિન્ટ એડ જે એટલી ચાલી ને કે હાલમાં હમણાં સુધી એ સેમ ફોટો યુઝ થાય છે એ બેબી ઓઇલ પર. અને મારા પાસે ઘરે મેં એક એની રાખી છે બોટલ, એ મારું પહેલું કામ. તો એ છે હજી. અને એના પછી ઘણા પ્રિન્ટ એડ કર્યા, ઘણા બધા ડિજિટલ એડ્સ કર્યા એના પછી. તો બસ એ જ એવી રીતે જર્ની હતી કે એક પછી એક પ્રોજેક્ટ્સ આવતા ગયા અને એક પછી એક પ્રોજેક્ટ્સ કરતા ગયા. ઓબ્વિયસલી મારા મમ્મી પપ્પાની મહેનત એના પાછળ, કે એ લોકો મને લઈને ફર્યા બધે બાજુ. એ તો હું, મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ જ હતો કે ફેમિલીનો તો ફૂલ સપોર્ટ હતો તમને? યસ, ફૂલ સપોર્ટ હતો. અને મમ્મીની મહેનત, પપ્પાની મહેનત અને એક્સટેન્ડેડ ફેમિલી જે આપણે કહેવાય ને, એ લોકોએ પણ બહુ સપોર્ટ કર્યો. સો ફેમિલીથી ક્યારે પણ એ નથી કહેવામાં આવ્યું કે હવે નથી કરવું, કે બસ સ્ટોપ કરો એવી રીતે. ઇનફેક્ટ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે ઘણી બધી વાર એવું થાય કે જ્યારે બચ્ચા મોટા થાય ને તો એક એજ પછી પેરેન્ટ્સ કે તમે જોબ કરી લો, કે કોઈકનો બિઝનેસ હોય તો એ લોકો કે તમે ફેમિલી બિઝનેસમાં જોઈન કરી લો એમ. તો અમારો પણ ફેમિલી બિઝનેસ છે. અને એટલે આ હમણાં 2 વર્ષ પહેલાંની વાત છે. તો મારા બી દિમાગમાં એમ આવ્યું કે આપણે હવે હમણાં તો શૂટ તો ચાલુ છે, ઓન ઓફ ચાલતું રહે.
તો આપણે બિઝનેસ જોઈન કરી, અને મેં મારા પપ્પાને બી કીધું કે મારે આવવું છે આમાં, મારે સ્ટાર્ટ કરવું છે. તો મારા પપ્પાએ મને પહેલી વાત શું કરી કે તારું જે ઇન્ડસ્ટ્રી છે ને, તું એમાં કામ કર, તું એમાં બધા હાથ પગ મારી લે. જ્યારે એવું એકદમ લાસ્ટ સ્ટેજ આવશે ને કે જ્યારે એમાં કાંઈ ઓપ્શન નથી વધ્યો, તારે તો અહીંયા આવજો, અને કાંઈ નથી થઈ રહ્યું ત્યારે હમણાં તારું કામ ચાલુ છે બધું છે, તો તું ત્યાં ફોકસ કર. તો આ એક એટલે બેસિક કહેવાય ને કે ફેમિલીનો સપોર્ટ, કે આપણે એક મેન્ટલ રિલીફ હોય કે ભાઈ આપણે પ્રેશર નથી, આપણે કરવાનું છે આમાં. કારણ કે અમારી જે ઇન્ડસ્ટ્રી છે ને એ બહુ બ્રુટલ છે. એટલે આ તમે બધાથી સાંભળ્યું હશે, જે લોકો કામ કરે છે, એક્ટર્સ, ડિરેક્ટર્સ, રાઇટર્સ, કોમ્પિટિશન એટલું છે અને એટલું સ્ટ્રેસ, એટલી બધી વસ્તુઓ. બટ તમારી ફેમિલી તમારા સાથે હોય ને તો તમને એક મેન્ટલ રિલીફ હોય કે ભાઈ આપણે કરી લેશું, કંઈક ને કંઈક તો સારું થાય. ફેમિલીનો સપોર્ટ તો 100% હોવો જ જોઈએ. કેમ કે મને આ બધી વસ્તુથી હું રિલેટેડ છું, કેમ કે હું ખુદ પણ એ જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું, એટલે મને ખબર છે કે આનું સર્કમસ્ટાન્સ શું હોય છે. એક્ઝેક્ટલી. સો આપણે આની પેલા ક્વેશ્ચનમાં તમે કીધું કે હું જ્યારે 4 મંથનો હતો ત્યારે જ શૂટની જર્ની તમારી સ્ટાર્ટ થઈ ગઈ હતી. આફ્ટર ધેટ તમને ક્યારે એવું લાગ્યું કે નહીં, હવે મને આ જ ફિલ્ડ કરવી છે અને મને આ જ ફિલ્ડમાં આગળ વધવું છે? જો ઓનેસ્ટલી તમને કહું, મારું જ્યારે જર્ની એ ટાઈમ પર સ્ટાર્ટ થઈ ને, તો આપણે કહેવાય ને કે થોડું આપણે એક બચપનની મેમરી હોય. એકદમ બચપનની મેમરી કોઈને નહીં હશે, બટ એવું ને કે આજે તમે થોડા સમજણા થાઓ કે તમને ખબર પડે. મારી ત્યારથી જે બધી મેમરીઝ એવી છે જે શૂટિંગના સેટની છે. શૂટિંગ પર જઈએ, શૂટિંગથી આવીએ, એક્ટર્સ સાથે બેસવું સેટ પર, અને સેટ પર ક્રિકેટ રમવું, સેટ પર એક્ઝામ માટે પ્રિપરેશન બી કરવી સ્કૂલની. તો એવું હતું કે મારા માટે એ જ મારી એક લાઈફ હતી કે આપણે સ્કૂલ છે, ભણવાનું છે, અને અપાર્ટ ફ્રોમ દેટ ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ એમ ડુઈંગ. શૂટિંગ અને એક્ટિંગ ને આ બધી વસ્તુઓ છે. તો એટલે એક કહેવાય ને કે એક મગજમાં એક ઇનબિલ્ટ થઈ ગયું કે આ જ છે, આપણે આ જ કરવાનું છે. તો એક રૂટીન બની ગયો હતો તમારું. રૂટીન બની ગયો હતો. અને મારા મમ્મી મને આ વસ્તુ ઘણી વખત કહે કે એમણે મને સ્કૂલમાં લેવા આવતા ને, તો હું સ્કૂલથી નીકળીને હું પહેલાં એમને પૂછતો કે આજે શૂટિંગ પર જવાનું છે કે નથી જવાનું. અને એમણે જ્યારે કહેતા ને કે ના આજે શૂટિંગ નથી, આજે આપણી ઓફ છે, તો હું ઘણો સેડ થઈ જતો. કારણ કે શૂટિંગ પર છે ને, જો મને હરેક સેટ પર, હરેક શૂટ પર આખી કાસ્ટ ક્રૂ એટલી સારી મળીને, એટલા સારા લોકો મળ્યા કે એ લોકો સંભાળીને રાખે. અને બચ્ચા હોય સેટ પર ને તો એ લોકો બહુ સારી રીતે કેર કરે, બધું કરે. હા, 100માં એક એક્સપિરિયન્સ તમારો મળી જાય, એવો મળી જાય, બટ દેટ ઇઝ ઓકે, તો નેચર છે. બટ એની અલાવા બધા જ એટલા સારા, અને એટલે એ રૂટીન એટલું સારું હતું ને કે એટલું એન્જોય કરતો હતો હું. બિકોઝ હું તમને કહું, ઇન્ડસ્ટ્રીમાં આઈ હેવ સીન કે ઘણા બધા બચ્ચા લોકો છે ને, પેરેન્ટ્સ જબરદસ્તી કામ કરાવતા હોય, કારણ કે એ લોકોને એક શોખ હોય કે યાર મેરા બેટા ટીવી પે આના चाहिए. હા, કે મારો બાળક દેખાવો જોઈએ ટીવી પર. પણ એના માટે એ લોકો છે ને આ બચ્ચાઓને સ્ટ્રગલ પણ બહુ કરાવે. એક્ઝેક્ટલી એ વસ્તુ છે. અને એમાં એટલે બચ્ચા ટીવી પર તો આવે, બટ એટ વોટ કોસ્ટ? પછી એ લોકો બી એન્જોય ના કરી શકે. અને એની પાછળ તો ઘણી બધી વસ્તુઓ છે, એટલે એક અલગ ટોપિક છે. તો એમાં એ તો પછી એટલે બહુ મોટું થતું હશે. હા, જે તમારો ક્વેશ્ચન હતો ને કે એ જ વસ્તુ છે કે મારું એટલું શૂટ ને એટલું ચાલુ હતું ને, એડ્સ ને સિરિયલ ને બધું, કે પછી મને એમ લાગ્યું ને આ જ છે યાર. અને માણસ જ્યારે કોઈ કામ એન્જોય કરે ને તો તમને પછી કામ ખબર નહીં પડે, કામ ના લાગે, અને એમાં જ પછી તમને એમ થાય કે હું કરતો જ રહું. યસ. એટલે મેં છે ને હમણાં રિસેન્ટલી સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ છે ને, આપણા ગુજરાતીના એક્ટર, એમનું એક પોડકાસ્ટ હમણાં જ આવ્યું છે થોડા ટાઈમ પહેલા, મેં એમનું સાંભળ્યું કે દુનિયામાં છે ને બહુ અમુક લોકો એવા છે જેને પોતાની ઈચ્છા હોય ને એક કામ કરવા મળે ને એમાંથી લોકો પૈસા કમાતા હોય. નહીં તો તમે બહુ વખત જોશો લોકો ઓફિસમાં જતા હોય, ઓફિસમાં જાય ને આવે, 10-12 કલાકની ડ્યુટી કરે, અને ઠીક છે એ લોકોની લાઈફ છે, એ લોકો કરતા હોય કામ. બટ હવે આપણી ફિલ્ડ એવી છે ને કે હવે તમને આ વસ્તુ ગમે છે, તમને બી ખ્યાલ આવ્યો કે યાર આપણે પોડકાસ્ટ ચાલુ કરીએ, તમે પોડકાસ્ટ ચાલુ કર્યું. આ એક એન્જોયમેન્ટ છે. મારે પણ એક્ટિંગ કરું છું, હું મારું પ્રોડક્શનનું કામ કરું છું, રાઇટિંગ કરું છું. તો આપણે બહુ લકી છીએ કે આપણે જે આપણી ઈચ્છા છે, મજા આવે છે ને, એ વસ્તુ આપણને કરવા મળે છે. યસ. તો મારો ક્વેશ્ચન તમને એ હતો કે બાળપણથી તમે બધું તમારું જર્ની સ્ટાર્ટ કરી દીધી હતી, તો તમે સ્કૂલ ને તમારા ક્લાસીસ હતા કે કઈ ટ્યુશન્સ હતું, એ કેવી રીતે મેનેજ કરતા હતા? સો હું છે ને પહેલાં અહીંયા ભાઈકલામાં રહેતો હતો, મઝગાંવમાં. સો અહીંયા સેન્ટ પીટર સ્કૂલ હતી. તો એ લોકો ઘણા સારા હતા, એડજસ્ટ કરતા હતા. બટ એ કેવું છે કે થોડું સ્ટ્રિક્ટ, એટલે એ લોકોને એમ કે અટેન્ડન્સ ને આ બધી વસ્તુ. અને મારું એ ટાઈમ પર શૂટ ઘણું સારું ચાલતું હતું.
તો પછી અમારું એમ થયું કે બિકોઝ એ ટાઈમ પર ઇન્ડસ્ટ્રી અંધેરી પછી તો ધીરે ધીરે શિફ્ટ થવા લાગી. હા. તો અમારું અંધેરીમાં પણ ઘર છે, તો મારા દાદા એ લોકોએ કીધું કે તમે અંધેરીમાં શિફ્ટ થઈ જાઓ હવે, કારણ કે અહીંયા શું થતું કે અહીંથી ઓડિશન્સ હોય કે મીટિંગ્સ હોય ને તો તો અહીંયાથી travelling. એટલું ટ્રાવેલિંગ ને એટલે આજના ટાઈમ પર તો ઘણું ઇઝી થઈ ગયું છે, બટ હું 2004-5-6 ની વાત કરું, Facility ફેસિલિટીઝ નહોતી. યસ. તો ત્યાં મારી સ્કૂલ હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલ અંધેરી વેસ્ટમાં છે, અને હું તમને કહું કે આઈ એમ વેરી લકી કે મેં સ્કૂલમાં એડમિશન લીધું. મેં મારું ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી લઈને 12th સ્ટેન્ડર્ડ સુધીનું મેં એજ્યુકેશન મારું એ સ્કૂલમાંથી કર્યું છે, અને બધા ટીચર્સ, મારા જેટલા પ્રિન્સિપલ્સ રહ્યા છે, જેટલા સુપરવાઇઝર્સ રહ્યા છે, એ લોકો એટલા સપોર્ટિવ હતા. અને મારું એ ટાઈમ પર કામ એટલું ચાલુ હતું ને કે હું લોકોને કહું ને તો લોકોને આશ્ચર્ય થાય, હું છે ને ખાલી એક્ઝામ દેવા સ્કૂલમાં જતો, એટલે મારું બેક ટુ બેક એટલું મારું શૂટ ચાલતું. બિકોઝ ડેલી સોપ સિરિયલ્સ કરતા અમે લોકો, અને એડ્સ કરતા, તો ડેલી સોપ ઇઝ લાઈક કે તમને પછી ટાઈમ દેવો પડે ત્યાં, અને એક્ઝામ દેવા માટે જ હતો, મારી નોટ્સ ને બધું. હા, બટ મારા મધરે એટલું મેક શ્યોર કર્યું કે ભલે શૂટિંગ કે જે બી ચાલુ છે આપણું કામ, છોકરાનું એજ્યુકેશન હેમ્પર ના થવું જોઈએ. એમણે મને સેટ પર મારા મમ્મી જ ભણાવતા, કારણ કે ક્લાસીસ વગેરેનો ટાઈમ નહોતો મળતો. હા, તો એમણે જ મને ભણાવ્યો છે 8th સ્ટેન્ડર્ડ સુધી, અને એમને મેક શ્યોર કરતા કે મારી નોટ્સ કમ્પ્લીટ કરું, મારી બુક્સ જે છે ચેક થાય સ્કૂલમાં, બધી વસ્તુઓ થાય. અને એટલું બધું કરવા, એટલે મારું એટલું બિઝી શેડ્યુલ હોવાના બાવજૂદ બી મારા મમ્મી સ્ટડીઝને લઈને એટલા સ્ટ્રિક્ટ હતા, અને એટલા એમણે મને એટલો ડિસિપ્લિન બનાવ્યો હતો ને કે એવરી યર મારું, એટલે તમે સમજો ને ટોપ 5 ટોપ 6માં મારા માર્ક્સ આવતા હતા ક્લાસ. વાવ, એટલું બધું કરીને પણ એટલે મારા મમ્મીએ એટલું એક ડિસિપ્લિન શેડ્યુલ બનાવ્યું હતું કે જ્યારે મારી એક્ઝામ્સ હોય ને તો એટલે સવારે 4 વાગે જાગવાનું, 4:30 ભણવા બેસવાનું, 8:30નું પેપર હોય, અને મારા ઘરેથી 10 મિનિટ દૂર હતી સ્કૂલ, તો 7:30 તમે 8 વાગ્યા સુધી મારું એમને રિવિઝન ને બધું કરાવતા, એક્ઝામ દેતો, ઘરે આવીને પછી 2 કલાક સુઈને નેક્સ્ટ પેપરની તૈયારી. બિકોઝ એક્ઝામના ટાઈમ પર મમ્મી સ્ટ્રિક્ટ કહી દેતા કે શૂટિંગ નહીં થશે, અમે નહીં આવશું, એની એક્ઝામ છે તો આ ટાઈમ તમે એના માટે આપો. અને પ્રોડક્શન હાઉસીસને તો એ લોકો અગ્રી કરે જ છે, કારણ કે એ લોકોને પણ ખબર હોય કે તમે એજ્યુકેશન સાથે તમે છેડછાડ ના કરી શકો. તો એ હિસાબે બધું મેનેજ ને થયું છે, એટલે છે એમાં બી બહુ મહેનત છે, પણ કરી લીધી. હા, પણ ક્યારેક એવું થયું છે કે હું સમજો કે સવારે 6 વાગે શૂટ કરીને આવ્યો, હા, 8-8:30 વાગ્યાનું મારું પેપર છે. નહીં, એ હું તમને એ જ કહું છું ને કે મારા મમ્મી છે ને, આનું ક્રેડિટ હું મારા મમ્મીને આપું છું કે મારા એજ્યુકેશન સાથે એમણે જરા બી થોડું બી ઉપર નીચે ના થવા દીધું. એટલે એક્ઝામ હોય ને એટલે એના 2 દિવસ પહેલાથી અમે કહી રાખીએ કે ભાઈ આ ડેટ पे ये डेट को एग्जाम है हमारा, तो हम इतना दिन नहीं आएंगे, યા તો પછી વચ્ચે શું એકાદ બે છુટ્ટી હોય, હોલિડે હોય, તો ત્યારે આપણે થોડું જઈને કવર કરી લઈશું. હા, બિકોઝ હવે ડેલી સોપ્સનું શું છે ને કે અમે લોકો બી એપિસોડ પર એપિસોડ શૂટ કરીએ એ હિસાબે, તો સડનલી એક કેરેક્ટર ગાયબ થઈ જાય તો થોડું એ લોકો માટે બી ડિફિકલ્ટ હોય, ગેપ પડી જાય લોકોને. અગર હું 1 અઠવાડિયો 10 દિવસ 12 દિવસ નથી આવતો, એ લોકોને કેવું કંઈક ટ્રેક નાખવો પડે કે હા એ ઘરનું બચ્ચું જે પિકનિક પર ગયું છે, ક્યાંય ગયું છે, તો એ એવી રીતે વર્ક થાય કવર અપ કરવા માટે. તો એ વસ્તુ છે. બટ હા, એવું નથી ક્યારે થયું કે સવારે એટલે 8 વાગે એક્ઝામ જઈને 6 વાગ્યા સુધી શૂટ કરું છું, એવું ક્યારે નથી થયું. તો સ્ટડીઝ એટલે ટાઈમ પીરિયડમાં નહીં, એમાં નો કોમ્પ્રોમાઇઝ વિથ દેટ. અને દેટ ઇઝ ધ રીઝન કે હું જ્યારે 8th સ્ટેન્ડર્ડમાં આવ્યો ને તો મારા મમ્મીએ કીધું કે આપણે પોઝ લઈએ, બિકોઝ 9th 10th ઇઝ ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ, તમને બી ખબર છે એજ્યુકેશન તો મહત્વનું છે જ. તો 9th અને 10th સ્ટેન્ડર્ડમાં પછી અમે લોકોએ બ્રેક લઈ લીધો. 9th અને 10th મેં મારું કર્યું. 10th પછી મેં થિયેટર કર્યું. તો એ ટાઈમ પર એક્ટિવલી મારું સિરિયલ્સ કે એડ્સ કે કાંઈ નહોતું ચાલુ. થિયેટર કર્યું, એકજૂટ થિયેટર ગ્રુપ, નાદરા ઝહીર બબ્બર મેમ છે, તો એમણે બહુ થિયેટરની દુનિયામાં એક બહુ ફેમસ, એક પ્રખ્યાત નામ છે એમનું, અને ઘણા વર્ષોથી એમણે પોતે થિયેટર કરે છે, થિયેટર શીખાડે છે, અને ઘણા મોટા મોટા એક્ટર્સ લોકોને એમને બનાવ્યા છે એમના થિયેટર ગ્રુપથી, નીકળ્યા છે એ લોકો. તો એમના સાથે થિયેટર કર્યું મેં, એમનો 1 મહિનાનો થિયેટરનો કોર્સ હોય એક્ટિંગનો. પછી એ ગ્રુપ સાથે હું એસોસિએટેડ હતો. અનફોર્ચ્યુનેટલી વધારે થિયેટર શોઝ નથી કરવા મળ્યા મને, એક સમજો ને 7, 8, 10 કર્યા હશે. અને એના પછી એક વોઇસિંગ કરીને એક વસ્તુ આવે છે. સોરી, વોઇસિંગ. યસ. સો વોઇસિંગ એટલે શું, જો તમને કહું, હું તમને એ જ કહેવાનો હતો, આપણા વ્યુઅર્સને પણ તમે સમજો કે થિયેટર કેમ કરવાનું હોય, તો એ લોકોને પણ થોડી જાણ આવે. જો હવે આમાં છે ને, આપણે જ્યારે એક્ટિંગની વાત કરીએ ને
તો એક્ટિંગમાં એક તો છે કે તમે કેમેરાની સામે, હવે આપણે અહીંયા બોલીએ છીએ, આપણે 2 જણા બેઠા છીએ, આપણે માઇક લગાડ્યું છે, આપણે આરામથી વાત કરીએ છીએ. હવે થિયેટરમાં તમને શું શીખવાડે કે તમે 2 જણા બેઠા છો ને સામે 100 લોકો છે, 200 લોકો છે. સો નાવ આપણે એ મેક શ્યોર કરવાનું છે કે જે ફર્સ્ટ લાઇનમાં જે માણસ બેઠો છે ને ફર્સ્ટ રોમાં, આપણે જે વોઇસમાં વાત કરીએ છીએ એને એટલા જ વોલ્યુમ પર એ અવાજ સંભળાય છે, અને જે લાસ્ટમાં જે બેઠો છે ને, જે 50મી રોમાં જે માણસ બેઠો છે ને, એને પણ એ વોઇસ એવી રીતે જ ડાયલોગ એટલા જ ક્રિસ્પ એન્ડ ક્લિયર સંભળાય છે. અને વન ટેક થિયેટરમાં, આ તમે બધા થિયેટર આર્ટિસ્ટ સાંભળ્યું હશે કે આપણે રીટેકનો ચાન્સ નથી. વન ટેકમાં તમે એકવાર સ્ટેજ પર ગયા એટલે તમારું જ્યારે ઇન્ટરવેલ થાય ત્યારે તમે બહાર પડો ને તો ખતમ થાય ત્યારે તમે બહાર પડો. સો થિયેટર શું છે ને, થિયેટર એક એક્ટરને શીખવાડે કે તમે ક્યાં કમ પડો છો, તમે ક્યાં તમને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, તમારામાં ખામી શું છે જે તમને અને પૂરી કરવાની છે. થિયેટર હું કહું કે જે લોકોને, જે પણ આપણી ઓડિયન્સમાં જે લોકો જોતા હશે, જે પણ લોકોને એક્ટર બનવું છે કે એક્ટર બનવાની ઈચ્છા છે, પ્લીઝ થિયેટર કરો. આજના ટાઈમ પર તો ઘણા બધા થિયેટર ગ્રુપ છે જે લોકો એમના શોર્ટ ટર્મ કોર્सेस 3 મહિનાના, 6 મહિનાના, તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો, ઇન્સ્ટાગ્રામ પર તમે ખાલી થિયેટર ગ્રુપ નાખશો ને તમને એક લાંબી લિસ્ટ મળી જશે. તમે કરો થિયેટર, તમે થિયેટર કરશો ને, નોટ જસ્ટ એઝ એન એક્ટર બટ તમે એઝ અ પર્સન બી તમને ઘણી બધી વસ્તુઓ સમજમાં આવશે. કારણ કે થિયેટરમાં જે એક્સરસાઇઝીસ કરાવે ને, વર્કશોપમાં જે વસ્તુઓ શીખવાડે ને, તમને તમારી ડેલી લાઈફમાં પણ એ કામ આવશે, અને એ તમારું એક તમારી પર્સનાલિટીને એન્હાન્સ કરશે. અને એના પછી વોઇસિંગ એક વસ્તુ છે. હવે વોઇસિંગ એવી વસ્તુ છે ને કે ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે તમે એક્ટર છો, તમે સિંગર છો, તમે પોડકાસ્ટ કરો છો, તમે વોઇસિંગ કરો. વોઇસિંગ કોઈ પણ કરી શકે છે. હવે આપણે ક્યાંય પણ જઈએ તો આપણી ઓળખ, કોઈક આપણને પૂછે કે ભાઈ તમારું નામ શું છે, અને તમે એ જ બોલવામાં ફંબલ કરી દો, કે તમે તમારી ઓળખાણ આપવામાં જ તમે ફંબલ કરી દો કે ના બોલી શકો, તો તમારી એક ઓલું કહેવાય ને કે આપણે એક ઇમ્પ્રેશન ખરાબ પડે. કે એક બેસિક વસ્તુ છે ને કે ભાઈ હું મારી પર્સનાલિટી, મારી આઈડેન્ટિટી હું નથી બતાવી શકતો. વોઇસિંગ એક એવી વસ્તુ છે ને જે તમને એક કોન્ફિડન્સ આપશે કે તમે સારી રીતે બોલો, તમે ક્લિયર બોલો. એન્ડ સ્પેશિયલી આપણે મુંબઈમાં રહીએ છીએ, મુંબઈમાં તમને પણ ખબર છે કે તમે રસ્તા પર નીચે જશો તો તમને 10 અલગ અલગ જગ્યાથી આવેલા લોકો સાથે વાત કરવી પડશે. અલગ અલગ સ્ટેટના લોકો, બધીનું ડિક્શન અલગ, બધીની લેંગ્વેજ અલગ. આપણી મુંબઈની હિન્દી પણ અલગ છે નોર્થના કમ્પેરિઝનમાં, હે ને? તો એ વસ્તુ તમે, ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ એ બોલવું. તમે થોડી પ્રેક્ટિસ કરો ને, તમે બધું અચીવ કરી શકો છો. આજના ટાઈમ પર મારા ફ્રેન્ડ્સ છે મહારાષ્ટ્રીયન, જે લોકો સાથે મરાઠીમાં જ વાત કરું છું અને ક્લિયર વાત કરું છું. વોઇસિંગ એવી વસ્તુ છે ને, તમારી એવી જોની અને બધી એક્સરસાઇઝ એમાં એવી હોય ને, તમે કઈ બી લેંગ્વેજ બોલો, ઇટ વિલ મેક શ્યોર કે તમે ફંબલ ના કરો, તમે વર્ડ્સ પ્રોપર બોલો, તમારો અવાજ પ્રોપર રીતે નીકળે. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એ કોઈ પણ કરી શકે છે. અને મેં તો મારા એમણે ગુરુ છે વંદના સેનગુપ્તા, વિવા વોઇસ એકેડમી, એમણે મને ટ્રેનિંગ આપી હતી, અને એમના સાથે હું હજી બી એસોસિએટેડ છું. અમે મળીએ, અમે કંઈક ને કંઈક હોય તો, મને કંઈક ડાઉટ હોય, ક્યારેક કંઈક હોય તો એમને પૂછું. અને એમણે બી એટલું સારી રીતે શીખવાડ્યું ને બધી વસ્તુઓ કે એ જ છે. અને હું તો બધાને કહું છું કે જરૂરી નહીં હે કે तुम एक्टर हो इसीलिए तुम ये सब चीजें करोगे. તમે આવ્યા છો તો તમે જિંદગીમાં આવ્યા છો, કંઈક શીખીને જાઓ, કંઈક સારું શીખીને જાઓ, અને એવું કંઈક શીખો કે તમે 4 લોકોને હજી શીખવાડી શકો, અને કે તમે 4 લોકોને કહી શકો કે ભાઈ આ વસ્તુ તમે જે બોલો છો તમે રોંગ છે, થોડું આને સુધારો અને સારું કરો. કારણ કે તમે સારું બોલશો તો તમારી સારી ઇમ્પ્રેશન પડશે. તો એ એક બેસિક એ વસ્તુ છે. તો આ એટલે એક બેસિક આ જર્ની મારી છે. તો આપણા કોઈ વ્યુઅર્સને અગર કનેક્ટ કરવા હોય થિયેટર માટે કે વોઇસિંગ માટે, તો તમારા સાથે કનેક્ટ કરી શકે છે? ચોક્કસ, તમે મને પણ કનેક્ટ કરી શકો છો. અને જે એકજૂટ થિયેટર ગ્રુપ છે અને વિવા વોઇસ એકેડમી, આ લોકોના ઇન્સ્ટાગ્રામ પેજીસ પણ છે. અને તમે જ્યારે મારે પૂછ્યું હતું ને મારું આખું ઇન્ફોર્મેશન ને બધું, હું પોતે પણ એક્ટિંગ ને વોઇસિંગ શીખવાડું છું. એટલે મેં ક્લાસીસ લીધેલા છે વચ્ચે. હું 1-2 સ્કૂલ સાથે એસોસિએટેડ છું જ્યાં હું બચ્ચા લોકોને શીખવાડું છું આ બધી વસ્તુઓ. તો હા, એટલે હું પણ શીખવાડું છું, મારા સાથે પણ કનેક્ટ કરી શકો છો. અને આ જે એકજૂટ થિયેટર ગ્રુપ છે, વિવા વોઇસ એકેડમી છે, એ લોકો સાથે પણ ઓડિયન્સ કનેક્ટ કરી શકે છે. અને આઈ વુડ સજેસ્ટ કે કરો. આ બધી વસ્તુ એવી છે ને કે તમને પોતે મજા આવશે, તમે એન્જોય કરશો. જરૂરી નથી કે તમારો અલગ તમારા શેડ્યુલમાંથી એક ટાઈમ નીકાળ, તમે જ્યારે ફ્રી હો ને ત્યારે કરો. અને
સોશિયલ મીડિયા તો એટલું ઇઝી કરી દીધું છે, તમે આ વોઇસિંગ યુટ્યુબ પર બી નાખશો તો બી તમને આરામથી ઘણી મળી બધી જશે, વસ્તુઓ મળશે. ઘરે બેઠા બેઠા બધું થઈ જાય હા, છે. અને એમાં બેસિક એક્સરસાઇઝ હોય છે. સવારે ઉઠીને આપણા જે સિંગર્સ હોય બધા શું કે સવારે ઉઠીને એ લોકો રિયાઝ કરે, અડધો કલાક 1 કલાક જેવી છે. વોઇસિંગ બી એવી વસ્તુ છે, તમે અડધો કલાક 15 મિનિટ કાઢો ને સવારમાં, વધારે કાંઈ નહીં, 15 મિનિટ કાઢો, અડધો કલાક કાઢો, બટ તમે પોતે ચેન્જીસ નોટિસ કરશો, તો એ એવી રીતે વર્ક કરે. સો નિકુંજભાઈ, તમારી ફર્સ્ટ એડ અને ફર્સ્ટ સિરિયલ કઈ હતી જેમાં તમે એક્ટિંગ કરી હતી? ફર્સ્ટ એડ તો મેં તમને જે સ્ટાર્ટિંગમાં કીધું પ્રિન્ટ એડ હતી, બરોબર. અને એના પછી તો ઘણી એડ્સ, એટલે 100+ એડ્સ, તો તમને સાચું કહું કે ઘણી બધી એડ્સ તો મને પણ યાદ નથી. મેં તમારી એક એડ જોઈ હતી જેમાં તમે હનુમાનજી બન્યા છો. હા, દેટ ઇઝ બબુલ નીમ ટૂથપેસ્ટની એડ હતી. તો એ એક એડ, એ તો ઘણી પાછળ આવી, બટ હું તમને એક બહુ પ્રોમિનન્ટ એડ કહું છું જેનાથી ઓડિયન્સ પર એક બહુ ઇમ્પેક્ટ પડ્યો. એક છે ને બેંક ઓફ ઇન્ડિયાની એડ હતી, અને એ સુજીત સરકાર જે ડિરેક્ટર છે ને, એમણે ડિરેક્ટ કરી હતી. અમે લોકો એનું શૂટ કેરલામાં કર્યું હતું, અને એ એડ એટલી ફેમસ થઈ હતી ને, અને એ એડથી બેંક ઓફ ઇન્ડિયાને બી આવી ગઈ છે, એ લોકોનું કંઈક એ લોકોને ઓલું કહેવાય ને, કસ્ટમર્સને બધું વધ્યા હતા. તો બેંક ઓફ ઇન્ડિયાએ અમને આખી ટીમને, અમે લોકોને એ લોકોનું જે એન્યુઅલ ફંક્શન હોય ને એમાં બોલાવીને અમારો લોકો સત્કાર કર્યો હતો. સો દેટ ઇઝ બેંક ઓફ ઇન્ડિયાની એ એડ જે મેં કરી હતી, એ એક બહુ પ્રોમિનન્ટ એડ છે મારા લાઈફમાં. અને ઓબ્વિયસલી સુજીત સરકાર એટલા મોટા ડિરેક્ટર છે, એમના સાથે એડ ફિલ્મ કરવું, એમના સાથે કામ કરવું, તો એ એક એક્સપિરિયન્સ છે જે મને હજી પણ યાદ છે, અને બહુ સરસ એક્સપિરિયન્સ, બહુ સારો અનુભવ. તો એ વસ્તુ. અને સિરિયલ તો અમે ઘણું લેટ સ્ટાર્ટ કર્યું સિરિયલ. મારું 2006-07માં પેલું સિરિયલ મેં કર્યું, મેરે અપને. એ ટાઈમ પર 9X ચેનલ આવતી હતી, મેરે અપને. એમાં સ્મૃતિ ઈરાની મેમ, વિનોદ ખન્ના, એ લોકો મારા દાદા દાદી બન્યા હતા. મરાઠીના એક બહુ મોટા એક્ટ્રેસ છે કિશોરી શાણે, એમણે દિલનાઝ ઈરાની, એમણે મારા મધરનો કેરેક્ટર પ્લે કર્યો હતો. તો એ મારું પહેલું ટીવી સિરિયલ હતું. અને ટીવી સિરિયલ જે ફેમસ થયો એની અંદર તમે હતા? ઘણા બધા છે. મેરે અપને જે છે એ ઘણું ફેમસ થયું હતું. એના પછી એક સબ ટીવી પર આવતું હતું જુગની ચલી જલંધર, એમાં રંજીતજી હતા, એમણે મારા દાદાજીનો કેરેક્ટર પ્લે કર્યો હતો. એના પછી સ્મૃતિ મેમ સાથે, સ્મૃતિ ઈરાની સાથે મેં હજી એક શો કર્યો, moneyben.com. એમાં મેં શ્રી કૃષ્ણનો કેરેક્ટર પ્લે કર્યો હતો, બાળકૃષ્ણનો. મિસ્ટર મિસેસ શર્મા અલ્હાબાદ વાલે એક શો છે, ચોટી બહુ એક શો હતો, એ સીઝન 2 ચોટી બહુનું, જે ઝી ટીવી પર હતું. તો જે હીરો અને હિરોઈન હોય એના, તો હીરોનો જે બચપનનો કેરેક્ટર છે ને મેં પ્લે કર્યો હતો, એ પણ ઘણું ફેમસ થયું સિરિયલ. અને સ્ટાર પ્લસ પર 1000 મેં મેરી બહેના, એમાં કરણ ડાકર, કુશાલ ટંડન એ લોકો હતા. અને લાસ્ટ જે મેં શો કર્યું, મેં તમને કીધું ને 8th સ્ટાન્ડર્ડ પછી મેં થોડું એજ્યુકેશન માટે બ્રેક લીધો, તો લાસ્ટ શો તો નિશા ઓર ઉસકે કઝિન્સ, એ પણ સ્ટાર પ્લસનો શો. તો આ અમુક પ્રોમિનન્ટ એવા શોઝ છે ને જેમાં મારું એક કન્ટિન્યુટી કેરેક્ટર હતો, જેનાથી લોકો હજી પણ ઓળખે છે. એટલે ઘણી વાર એમ થાય કે ક્યાંક જાતો, ક્યાંક લિફ્ટમાં ગયા, તો લોકો અચાનક એમ પૂછે કે અરે આપ નિશા ઓર ઉસકે કઝિન્સ में थे ना, अरे आपने ये शो किया था ने. તો આ એવા શોઝ છે, અને કેરેક્ટર્સ એટલા સરસ હતા કે લોકોને એટલા ગમ્યા ને કે લોકોને હજી પણ યાદ છે કે ઓડિયન્સને કનેક્ટ કરીને રાખ્યા છે તમારા સાથે. યસ. અને આ શોઝની અલાવા મેં સીઆઈડી પણ કરેલું છે. અને બાલવીર સબ ટીવી પર, હા, તો એનું જે ઇનિશિયલ જે ફર્સ્ટ સિઝન હતું ને, તો એમાં પણ કામ કરેલું છે. અને એના અલાવા ઘણા બધા, શપથ કરીને એક લાઈફ ઓકે ચેનલ પર એક સિરીઝ આવતી હતી, સો એ કરેલા છે. અને ઘણા બધા શો છે, 35-40 શોઝ છે. તો ટચવુડ કામ સારું હતું, કામ કર્યું, અને લોકોને યાદ છે, ઓડિયન્સ હજી યાદ કરે છે, લોકો ઓળખે છે. તો એ વસ્તુ. અને છેલ્લા 6-7-8 વર્ષથી તો ટીવી પર કે એડ્સમાં એટલું પ્રોમિનન્ટ કંઈ કામ મેં નથી કર્યું, બિકોઝ મેં થિયેટર વગેરે કર્યું, પછી પોતાની કંપની સ્ટાર્ટ કરી, તો હું બિહાઇન્ડ ધ કેમેરા છું હમણાં. બટ એટલો ગેપ થવા પછી પણ લોકોને કેરેક્ટર નેમ યાદ છે, લોકોને શોઝના નેમ યાદ છે કે અરે આપ ઇસ શો મેં થે, આપને એ કેરેક્ટર પ્લે કિયા હતા. તો એ જે કહું કે સારું લાગે, આપણે એમ લાગે કે કંઈક કર્યું છે લાઈફમાં, કે લોકો હજી ઓળખે છે, આમ લોકોને આપણું યાદ છે. પણ ફેન્સ તરફથી તમને ક્યારે એવો રિસ્પોન્સ નથી આવ્યો કે તમે ટીવીમાં ને દેખાતા, તમને જોવા છે? આવે છે ઓનેસ્ટલી. ઇન્સ્ટાગ્રામ પર બી ઘણા લોકો મેસેજ કરે છે, ઘણા બધા ફેન પેજીસ છે હજી બી એ બધા શોઝના જે ટાઈમ પર કર્યા હતા. લોકો મળે, કંઈ જઈએ લોકો મળે, તો લોકો એ જ
કે ટીવી પર લાઈક તમે ગેપ લીધો, બ્રેક લીધો, દેખાતા ઠીક છે, નથી. બટ ટીવી પર તમે આવો પાછા. અને હા, એ તો છે. એક બિગર પિક્ચર તમને કહું તો ઓબ્વિયસલી મારો નેક્સ્ટ 1-1.5 વર્ષનો પ્લાન છે કે જલ્દથી જલ્દ ટીવી પર કે એડ્સ પર કંઈક કામ કરી હવે ઓન સ્ક્રીન આવવાનું છે, બિકોઝ ઓફ સ્ક્રીન બી હવે સારો એક એક્સપિરિયન્સ લઈ લીધો, કામ કરી તો લીધું. એ તો મારો ક્વેશ્ચન એ જ હતો કે હા. કેમ પોઝ કેમ લીધું વચ્ચે અચાનક? નહીં, અચાનક નહીં. એ બહુ પ્લાન્ડ વસ્તુ હતી એ બધી. એજ્યુકેશન માટે બ્રેક લીધો હતો. 9th અને 10th કમ્પ્લીટ કર્યું. એના પછી 10th પછી 12th સુધી મારું થિયેટર અને Theatre. વોઇસિંગ ને બધું ચાલુ હતું. એના પછી થયું એ કે એક તો કોવિડ લાગી ગયું. યસ. મેં 12thનું એટલે હું તમને કહું, મેં બોર્ડ્સની એક્ઝામ આપીને 2 દિવસ પછી લોકડાઉન લાગી ગયું હતું. હા. અને એના પછી અમે લોકોએ બહુ રિસર્ચ કરી. સો અમને ખબર પડી કે મેં જે ડિગ્રી કરી છે ફિલ્મ મેકિંગની, ફિલ્મ ટેલિવિઝન એન્ડ ન્યૂ મીડિયા પ્રોડક્શન, યુપીજી કોલેજથી. સો એ ડિગ્રીના બારામાં ખબર પડી કે એમાં ફિલ્મ મેકિંગનું બધું શીખવાડે છે. લોકોને પહેલાં એમ લાગતું કે આપણે બીએમએમ કરીએ એટલે ફિલ્મ મેકિંગમાં મળી એમાં જાય. આવી ગયું. બટ એવી ઓડિયન્સને હું કહેવા માંગુ છું કે જેના બચ્ચા છે યા જે બચ્ચા લોકોને આગળ આ કરિયર પરસ્યુ કરવું છે, આમાં આ ઇન્ડસ્ટ્રીમાં લોકોને કામ કરવું છે, FTNMP જે કોર્સ છે ને, ઇટ ઇઝ વેરી ગુડ. તમને ફિલ્મ મેકિંગનું બધું શીખવાડશે, બેસિકથી લઈને હરેક સેમિસ્ટરમાં એક લેવલ અપગ્રેડ થતું જાય. અને ફોર મી, હું પહેલાંથી શૂટ્સ પરનો બધા ડિરેક્ટર્સ સાથે એટલું બોન્ડ થઈ જાય, એટલું જોઈએ તો મને ક્યાંક ને ક્યાંક હતું કે યાર મોટું થઈને મારે પણ કંઈક ડિરેક્ટર બનવું છે, પ્રોડ્યુસર બનવું છે. તો આ કોર્સ કર્યો અને આના કોર્સમાં જ તે મેં વચ્ચે મારું એક પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું 2022માં, નિખંસ પ્રોડક્શન્સ કરીને. સો અમે લોકોએ શોર્ટ ફિલ્મ સાથે સ્ટાર્ટ કરી. એ ટાઈમ પર શોર્ટ ફિલ્મ્સ મેં લખી, મેં ડિરેક્ટ કરી અને ધીરે ધીરે લોકો એમાં જોડાતા ગયા. અમે લોકોએ મ્યુઝિક વિડીયોઝ બનાવ્યા. અમે લોકોએ લગભગ 6 થી 7 શોર્ટ ફિલ્મ્સ બનાવી છે, 4-5 મ્યુઝિક વિડીયોઝ બનાવ્યા છે. અને પછી મારું માસ્ટર્સ થતું ગયું એટલે પછી આમાં જો એટલો બિઝી થઈ ગયો ને કે એમ હતું ટીવી કે પર ચલો, આવવાનો ચાન્સ નહીં મળે. હા, અને એમ હતું કે ઠીક છે, ચલો હવે આ હમણાં આપણા પાસે આ કામ છે ને હાથમાં, તો લેટ્સ એન્જોય ધીસ. આપણે આમાં જ આખી મહેનત નાખીએ, આપણું બધું એફર્ટ આમાં જ નાખીએ. આ બી એક લાઈફ છે, આ બી એક્સપિરિયન્સ લઈ જાય. જો એક્સપિરિયન્સ કેવો બી કાંઈ બી હોય, એક્સપિરિયન્સ છે. તમને લાઈફમાં ક્યારેક ને ક્યારેક કયો બી એક્સપિરિયન્સ વેસ્ટ નથી જતો, એ તમને કાંક ના કાંક તો શીખવાડશે. યસ. તો એ બધી વસ્તુઓ કરી. આપણું સ્ટાર્ટ થયા પહેલા તમને કીધું કે અમે લોકો પોડકાસ્ટ જ્યારે શૂટ કરીએ તો બિહાઇન્ડ ધ કેમેરા હોઉં છું. આજે હું અહીંયા બેઠો છું કેમેરા સામે. તો પછી અમે પોડકાસ્ટ શૂટ કર્યા. અમે લોકોએ બ્રાન્ડ્સ માટે કેમ્પેન્સ શૂટ કરી. અમારું પોતાનું કંપનીનું અમે કર્યું. હું બહાર બી પ્રોડક્શન હાઉસ સાથે કામ કરું છું અને મારા કંપનીમાં બી મેં તમને કીધું મારો ફ્રેન્ડ છે યશ, અહીંયા છે. સો અમે લોકો સાથે જ કામ કરીએ છીએ. અમે બી પ્રોડ્યુસ કરીએ એડ્સ ને એવી રીતે બધું. સો એ બી એક જર્ની છે, તો એ બી કામ ચાલુ છે. બટ હા, હવે એમ છે કે એ વસ્તુ તો થઈ રહી છે, બટ નાઉ ઇટ ઇઝ ટાઈમ કે આપણે ટીવી પર બી આવીએ. હવે એક્ટિંગમાં આપણે થોડું પાછું બેક ટુ સ્કૂલ કહેવાય ને, કમબેક કરીએ. તો એ પ્લાન્સ છે. તો યસ, હોપફુલી લોકોનો આશીર્વાદ રહ્યો અને હોપફુલી થશે તો આવતા 1-1.5 વર્ષમાં આઈ વિલ બી બેક ઓન સ્ક્રીન. અમારી પણ દિલથી ઈચ્છા છે તમને જોવાની ટીવી પર પાછા. સોરી, આપણે ચર્ચા કરી રહ્યા હતા તો તમે ટીવી અને સિરિયલ્સની વાતો કરી, એમાં તમે સ્મૃતિ મેમનું વારંવાર નામ લીધું. એટલે તો તમે એમના સાથે ઘણું કામ કર્યું છે. ઘણું કામ. તો એમની સાથે કઈ એક્સપિરિયન્સ છે તમારો? એમના સાથે ઘણા સારા એક્સપિરિયન્સીસ છે. આપણે એમ કહીએ ને, સ્મૃતિ ઈરાની એટલે ટીવીનું એક બહુ મોટું નામ, ઘણું મોટું નામ. અરે પોલિટિક્સ તો તમને ખબર જ છે, એમણે સેન્ટરમાં મિનિસ્ટર રહી ચૂક્યા છે. એ ટાઈમ પર જ્યારે મેં એમના સાથે મણીબેન.com એક શો કર્યો, એ સબ ટીવી પર શો હતો. તો એટલે એ શોનો એક બેસિક પ્રિમાઇસ હતું કે મણીબેન એટલે એમનો જે કેરેક્ટર હતો મણીબેનનો, એમણે કૃષ્ણ ભગવાનના બહુ મોટા ભક્ત અને એમણે કંઈક અડચણમાં આવી જાય તો કૃષ્ણ ભગવાન એમની હેલ્પ કરવા આવે, તો એટલે બાળ રૂપે આવે, તો મારા રૂપે એમ. અને એ કિરદાર તમે નિભાવ્યો? એ મેં નિભાવ્યો હતો કિરદાર. અને એમાં બી એટલે એમણે ક્યારે એમ ફીલ ના થવા દીધું કે આમ એમણે કેટલું મોટું એમનું પર્સનાલિટી છે, કે એમનો મોટો હોદ્દો છે. એક તમને એક સરસ કિસ્સો કહું છું, એક મજેદાર સ્ટોરી છે કે અમે લોકો એક સિક્વન્સ માટે શૂટ કરતા હતા, જેમાં એક મોલની અંદર હું એમને એક શોપમાં લઈ જાઉં અને એમને એમ કહું કે મુझे એક ખિલોને चाहिए. એ સિક્વન્સ હતું. તો એક અમે કાંદીવલીમાં એક મોલમાં એક ટોય શોપની અંદર અમે શૂટ કરતા હતા. તો શૂટ વગેરે બધું થઈ ગયું, એ સિક્વન્સ પતી ગયો. તો અમે એની પછી બીજું કંઈક શૂટ કરતા હતા, તો એમણે મને બોલાવ્યો
અને એમણે મને કીધું કે આમાંથી ક્યાં ક્યાં इसमें से क्या क्या अच्छा है, what do you like, એમણે મને પૂછ્યું. હા, તો આની પહેલા તમે જે વાત કરી શૂટિંગનો પાર્ટ હતો. હા, એ શૂટિંગનો પાર્ટ અને હતો. આ બધું હવે ઓફ ધ કેમેરા હું તમને કહું છું, રિયલ. તો હવે મને બી એટલું કઈ ખબર નહીં, મને એમ હતું કે લઈ જતા હશે ઘર માટે કે એના માટે, આપણે એને શું. અરે મેં તો કીધું, મને જે સારું લાગ્યું મેં કહી દીધું, અરે હા એ બી અચ્છા, એ બી અચ્છા, એ બી અચ્છા. તો એ કંઈક છે ને 2 બેગ્સ ભરીને ટોયઝ ને બધું હતું. અને પછી મને કોઈકે બોલાવ્યો શોર્ટ માટે, તો હું ગયો. બધું આખો દિવસ ત્યાં કામ વામ પત્યું અને અમે લોકો પછી વેનિટી વેનમાં હું ગયો ને, તો મારા વેનમાં એ 2 થેલા જે ત્યાં હતા એ મારા વેનમાં મૂકેલા. તો મને બી પહેલા સમજાણું નહીં. તો પછી મારા મમ્મીએ કીધું કે સ્મૃતિભાઈ તને ગિફ્ટ આપી છે, બધું એમણે તારા માટે લીધું છે. એટલે હું તમને કહું, એમને કઈ જરૂરત નહોતી એ કરવાની, બટ એક હોય ને કે એમને એક લાગ્યું એવું દિલથી, અંદરથી એમ થયું. અને એમનો નેચર બહુ સારો, એટલે બહુ સારો. લોકોને એમ લાગે ને કે ટીવી એક્ટર છે કે પોલિટિશિયન છે તો રૂડ હશે કે એરેગન્ટ હશે, સ્ટ્રિક્ટ હશે, પણ જરાય નહીં. એમનો બહુ, અને મેં જેટલા બી મોટા એક્ટર સાથે કામ કર્યું છે ને, બધા એટલા ડાઉન ટુ અર્થ, અને બધા એટલા હમ્બલ રહ્યા છે મારા સાથે, અને ઇન જનરલ બધા સાથે, કે તમને એ લોકો ફીલ ના કરાવે કે યાર અમે છીએ કંઈક, અમે કંઈક કર્યું છે, અમે એટલા વર્ષથી છીએ ઇન્ડસ્ટ્રીમાં. સો એ કહેવાય ને, મોટા એક્ટર્સ, જે જૂના એક્ટર્સ છે, જે આ એટલા ફેમસ એક્ટર્સ છે, એ લોકોની એક ખાસિયત છે જે શીખવા લાયક છે, કે એ લોકો એટલું બધું અચીવ કર્યા પછી પણ એ લોકો એટલા હમ્બલ રહે છે, સામાન્ય માણસ જેમ રહે છે. યસ. તો આ એક સ્ટોરી છે, અને આ મને કોઈ બી પૂછે ને કે યાર કેવો એક્સપિરિયન્સ હતો સ્મૃતિ મેમ સાથે, ને શું હતું, તો હું આ સ્ટોરી હંમેશા કહું કે એટલે એમને કઈ જરૂરત નહોતી ને મારા માટે એટલું બધું લેવાની. તો આ સ્ટોરી આ પોડકાસ્ટમાં ફર્સ્ટ ટાઈમ તમે કહી રહ્યા છો ને, ઓન કેમેરા મેં ફર્સ્ટ ઓફ ધ કેમેરા કીધું, કેમેરા તો વાંધો નહીં, તો અમે ફર્સ્ટ પર્સન છીએ. યસ. આ ફર્સ્ટ ટાઈમ હું ઓન કેમેરા કહું છું, બટ આમ લોકો પૂછે ને તો હું કહું. અને બહુ સારા, એમને બહુ સારો નેચર નહીં, અને બહુ જોવામાં ટીવી પર આપણે જોઈએ ને સ્ટ્રીક લાગે, સિરિયલમાં એમને જોઈએ ને તો સ્ટ્રીક લાગે, એમનું પોલિટિક્સનું તમે કોઈ ઇન્ટરવ્યુ જો ને એમાં પણ સ્ટ્રીક લાગે. યસ. બટ નહીં, એમને બહુ સારા. ઇનફેક્ટ બધા એક્ટર્સ બહુ સારા, જેટલા લોકો સાથે મેં કામ કર્યું છે ને. રંજીતજી વિલન, એટલે જોડા જવારાના વિલન, લોકો ડરે રંજીતજીથી. જુગની ચલી જલંધર અમે શો કર્યું હતું, અને એનું મોસ્ટ ઓફ ધ શૂટ એનું ફિલ્મ સિટીમાં થતું, અને જોગેશ્વરીમાં એક સ્ટુડિયો હતો, ત્યાં એનું શૂટ થતું. એમણે એટલા સારા ને કે આવીને વાત કરશે, પૂછશે કે कैसे हो, कैसा चल रहा है, क्या चल रहा है, पढ़ाई कैसी चल रही है. અને હવે હું તો એ ટાઈમ પર, એટલે ઓનેસ્ટલી કહું તો ટાઈમ પર બાળક હતો, આપણે મને શું ખબર કે રંજીતજી કોણ છે. એટલું ખબર હતું કારણ કે ઘરે વાત થાય ને મમ્મી પપ્પાની, ઘરવાળા કે અરે રંજીતજી સાથે કામ છે, આ લોકો સાથે શૂટ છે, એટલું ખબર હતું કે હા છે, બહુ મોટા સિનિયર એક્ટર છે, ફેમસ એક્ટર છે, કે યાર બધા ઓળખે છે એમને ઘરમાં. તો એ એક આઈડિયા હતી. બટ હવે એ ટાઈમ પર તો આપણને ખ્યાલ જ નહીં ને, એટલે મને તો ખ્યાલ જ નહીં એ ટાઈમ પર કે એમને એટલું મોટું નામ છે. તો બી એ લોકો એકદમ સારી રીતે, અને એમની સાથે ને એમનો એક બોય આવતો, એ પેલું કુલર હોય ને નાનું વાળું, એ લઈને આવતો. તો આપણે બધા રોજે જ છાશનું પેકેટ આપતા, અમૂલની છાશ હોય ને. અને બીજી એક વસ્તુ તમને કહું, એ લોકો છે ને, આ લોકો એક્ટર્સ, રંજીતજી સ્પેશિયલી, એમનો શોર્ટ કટ થાય ને તો બી એમણે સેટ પર જ બેસતા. એટલે એમને આ વાત મને બહુ સારી રીતે યાદ છે. મેં કીધું અમારે ટાઈમ पे વેનિટી વેન્સ નહીં હોતી હતી શૂટ पे, એ લોકોને ત્યાં જ બેસવું પડતું હતું, ઝાડની નીચે ચેરવેર લગાડીને એ લોકો બેસે. તો આ ચર્ચા તમે રંજીત સર સાથે કરી? હા, એટલે અમે લોકો ત્યાં બેસતા ને, તો એમને એટલે એક હોય ને કે એમને એમ જ વાત કરતા. એટલે મારા મમ્મી આવતા મારા સાથે શૂટ પર, તો અમે લોકો બેસતા, બધા એક્ટર્સ લોકો કોઈ હોય સાથે હોય ને, તો એમને ખાલી હોય ને. અને મારું એ શોમાં મારું મેજોરિટી શૂટ રંજીતજી સાથે જ હતું. વાહ. તો એમના સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો છે એ શૂટ પર, એ શો પર. तो एमने જ બધું કહેતા कि हमारे टाइम पे तो वैनिटी वैन्स नहीं होते थे, हम लोग तो पेड़ के नीचे ही हम लोग बैठते थे सब एक्टर्स, અને એ બધી વસ્તુ. તો એટલે એક હોય ને કે એનાથી એ લોકોનું ડેડિકેશન પણ ખબર પડે કે અમે છીએ અહીંયા, મારો ભલે શોર્ટ નથી બટ આઈ એમ અવેલેબલ, તમને જરૂરત પડે તો મને તરત બોલાવો, હું છું અહીંયા. તો આ બધી વસ્તુઓ છે ને કામ આવે, આ બધી વસ્તુઓ એક્સપિરિયન્સીસ છે ને, આપણને પણ એમ થાય કે યાર એટલો મોટો એક્ટર, એટલો મોટો માણસ જ્યારે બેસી શકે છે, તો આપણે કેમ નહીં યાર, આપણે બી કામ જ કરવા આવ્યા છે ને. કેમ કે એ લોકો પણ આટલું સ્ટ્રગલ કરીને આવ્યા છે. એમને જ્યારે શૂટિંગ સ્ટાર્ટ કરી 90s કે 85માં કે 80માં, ત્યારે એટલું બધું એમની પાસે હતું નહીં, ફેસિલિટીઝ નહોતી એ ટાઈમ પર. અને બીજી વસ્તુ એ કે એ ટાઈમ પર તો
રીલ આવતી કેમેરાની. હા તો એક્ટર્સને પણ એ ટાઈમ પર બહુ કહેવાય ને કે અલર્ટ રહીને કામ કરવું પડતું કે આપણે શોર્ટ લેવાનો છે તો એ એટલા ટાઈમમાં ખતમ થવો જોઈએ, બિકોઝ એ લોકોને બી ખબર હોય ને કે યાર વો રીલ ખતમ હો ગયા તો પૈસા જાયેગા, જાયગા ટાઈમ જાયેગા. હવે આજના ટાઈમ પર તો શું છે, આપણે બી કેમેરામાં એક લગાડી લગાડી દીધું દીધું, કાર્ડ અને હા. આપણે કરો રોલ, તો આપણે હા. શું 2-4 કલાક જે બી જેટલું બી છે એ કરીએ. તો એમ વસ્તુ થાય. તો એ લોકોથી, એ સિનિયર એક્ટર્સથી બધાથી એ ઘણું શીખવા મળ્યું કે આપણને છે ને એક ડેડિકેશન હોવી જોઈએ અને કામ તમે કરો તો પછી પૂરા દિલથી કરો, દિલથી કરો. કે તમે પછી તન મન ધન બધું તમારું અહીંયા હા જ છે. પછી ખાલી આવીને કામ હા, કરીને વયો જાય, એમાં મજા નહીં આવે. મજા નથી, એમાં મજા નથી. સો નિકુંજભાઈ, તમે બોલિવૂડમાં 3 થી 4 મૂવીઝ કરી છે, તો કાંઈ એક્સપિરિયન્સ શેર કરો એનો. ફિલ્મ્સનો એક્સપિરિયન્સ તો મેં જે ફર્સ્ટ ફિલ્મ કરી હતી ને એ હતી લેટ્સ ડાન્સ. એટલે તમને હું એક શોર્ટમાં એક્સપ્લેન કરું. આજના ટાઈમ પર ABCD જે ડાન્સની જે સિરીઝ આવી સિરીઝ છે ચાલી ને, છે, યસ. એવી 2006માં હમ. 6 કે 7માં એવી ફિલ્મ હતી લેટ્સ ડાન્સ. ડાન્સની ઉપર આખી ફિલ્મ હતી. એમાં જે હિરોઈન હતી એમણે યુએસથી આવ્યા હતા, એમના ફાધરે એ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. અનફોર્ચ્યુનેટલી ફિલ્મ ચાલી નહીં એટલી, એટલે એ ફિલ્મ હું તમને કહું આજના ટાઈમ પર આવ્યું જ ને સુપર હિટ હોત ફિલ્મ. વાવ. એની એટલી સારી સ્ટોરી હતી કે એક ડાન્સ ટીચર હોય હમ. અને સ્લમના બચ્ચા હોય, એ લોકોને ડાન્સ કરતા જો તો એ લોકોને શીખવાડે ડાન્સ અને એ લોકોને એક મોટા પ્લેટફોર્મ પર લઈ જાય. અને બે આખી જર્ની, આખી સ્ટોરી, તો એમાં મારો એક પ્રોમિનન્ટ રોલ હતો થ્રુ આઉટ ધ ફિલ્મ. તો એ મારી ફર્સ્ટ ફિલ્મ હતી. હમ. એના પછી મેં ગજની કરી. આમિર ખાનવાળી? આમિર ખાનવાળી, યસ. વાવ. ગજનીમાં અસીન સાથે એક સિક્વન્સ હતો મારો. અસીન જ્યારે અચાનક ફેમસ થઈ જાય એટલે ડિરેક્ટરને ખબર પડે કે એનું આમિર ખાન સાથે અફેર ચાલુ છે. હા હા. તો એમાં એક સિક્વન્સ હતો અસીન સાથે. સો દેટ વોઝ માય સેકન્ડ ફિલ્મ. AR મુરુગદાસ એના ડિરેક્ટર, એમના સાથે. તો એ બી એક બહુ સરસ એક્સપિરિયન્સ હતો અને મજા આવી કામ કરે. એનું બી અહીંયા ફેમસ સ્ટુડિયોમાં જ એનું શૂટ થયું હતું. તો એક સારો એક્સપિરિયન્સ, એક અલગ એક્સપિરિયન્સ. કારણ કે એક હોય ને કે જ્યારે તમે મોટા બજેટની ફિલ્મ કરો ને, મોટા પ્રોડક્શન હાઉસની, તો થિંગ્સ આર વેરી ડિફરન્ટ. એટલે સિરિયલમાં કે ટીવી શોઝમાં જેવી રીતે વસ્તુઓ થાય ને, ફિલ્મના શૂટમાં ઘણી અલગ હોય અલગ, વસ્તુઓ. એકદમ તો એ ડિફરન્ટ. તમારો એક્સપિરિયન્સ બી અલગ હોય અને મજા આવે. કામ કરવામાં બંનેમાં મજા આવે. બટ એક ફિલ્મ્સ તમે કરો ને, કોઈ ફિલ્મનું શૂટ હોય ને, તો એક આમ લાગે કે યાર સરસ કંઈક સારું કર્યું છે. અને એના પછી મેં કરી યમલા પગલા દેવાના પાર્ટ 1. સની દેઓલ, બોબી દેઓલ, ધરમજી. બહુ સરસ એક્સપિરિયન્સ. એટલે 4-4.5 મહિના અમે લોકો પંજાબમાં હતા. વાવ. સની દેઓલનો હું છોકરો બન્યો હતો. એમાં સની દેઓલના 2 છોકરા હતા, તો હું મોટો હા. છોકરો બન્યો હતો એમનો. અને પંજાબમાં અમે લોકોએ શૂટ કર્યું. અને એનો બી, એટલે એના માટે અમે લોકો ગયા ને એ ફિલ્મના ઓડિશન માટે. તો ઓડિશન દીધું અને ઘરે આવ્યા તો એ લોકોનો ફોન આવી ગયો હતો કે નિકુંજ કો હમને સિલેક્ટ કરી लिया है. અને અગેન મેં તમને પહેલાં જેવી રીતે કીધું કે આપણને આઈડિયા નહીં, આવી રીતે એ ઉંમરમાં તો ખબર નહીં. હા. સની દેઓલ, બોબી દેઓલ, ધર્મેન્દ્ર, એટલે અરે ઘરે બધા ખુશ, બરા મમ્મી પપ્પા એકદમ ખુશ. અને એ લોકો ફોન કરીને દાદા દાદીને બધાને કીધું કે આમ છે ને બધા ખુશ. એ લોકો મને કહે છે કે અરે સની દેઓલ છે, બોબી દેઓલ છે, ધર્મેન્દ્ર છે. તો મેં તો હશે કોઈ. એટલે અને શૂટનો દિવસ આવ્યો તો અમારું ઇનિશિયલી શૂટ પંજાબમાં જ થયું હતું. અમે લોકો પંજાબ ગયા હતા એ ટાઈમ પર. એટલે દેટ વોઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ જ્યારે મને ખબર પડ્યું કે કોઈક એક્ટરનો ક્રેઝ કેટલો હોઈ શકે. એટલે ધી એન્ટાયર દેઓલ ફેમિલી, એ લોકોના પાછળ લોકો પાગલ છે પંજાબમાં. વાવ. એટલે અમે શૂટ કરતા હતા ને, ક્રેઝી ફેન. ક્રેઝી ફેન. એટલે એ લોકો માટે ભગવાન જેવા છે એ લોકો. વાવ. અને એ લોકો સામેથી બી એટલું સારી રીતે એ લોકોને Response રિસ્પોન્સ આપે આપે ને કે એમ લાગે કે યાર એ લોકોના સાથેના લોકો છે. કારણ કે ધરમજી એટલા મોટા એક્ટર, લેજેન્ડ. સની દેઓલનો બી એક ઓરા છે, ક્રેઝ છે. બોબી દેઓલનું બી એક એકદમ ચાર્મિંગ એક્ટર. બોબી દેઓલ તો હમણાં 4-5 વર્ષમાં તો હા, બહુ જ ફેમસ yes. થઈ ગયા. તો એકવાર એવું પણ થયું હતું કે અમે લોકો શૂટ કરતા હતા પંજાબમાં એક ફોર્ટમાં. અને ત્યાં આજુબાજુના લોકોને ખબર પડી હશે ને, ત્યાં નહીં તો બી તમને કહું 500 થી 600 લોકો જમા થઈ ગયા. અને પોલીસવાળા લોકોને બિચારાને એકચ્યુઅલી એ લોકો પર લાઠીચાર્જ કરવી અરે પડી બાપ રે. કે તમે લોકો પાછળ જાઓ. પાછળ બિકોઝ જાઓ. શૂટ કરતો હોય તો શું છે કે ઘણા બધા બીજા એક્ટર્સ હોય, બીજી ક્રૂ હોય અને ઘણી બધી વસ્તુઓ હોય કે એ લોકોને ધ્યાન રાખવી પડે. પછી ફાઇનલી આ લોકો આવ્યા, સની દેઓલે માઇક પર લોકોને કીધું
એ લોકોને થેન્ક યુ ને કીધું કે તમે લોકો આવ્યા, સારું લાગ્યું. એ લોકોને રિક્વેસ્ટ કરી કે અમે શૂટ કરીએ છીએ, તો એ હિસાબે ત્યારે જઈને ઓડિયન્સ જરા સમજી. પણ ફેન લોકો પણ એટલા ક્રેઝી હોય છે ને કે અગર હું તમારો ફેન છું, હું નિકુંજભાઈનો ફેન છું, તો મને નિકુંજભાઈને અગર જોવા છે ને તો હું કેવી બી રીતે નિકુંજભાઈને જોઈશ. યા તો હું દિવાલ પર ચડીને જોઈશ, યા તો ઝાડ પર ચડીને જોઈશ, પણ મને જોવા જ છે એટલે જોવા જ છે. હા, એ તો છે. અને હું તો સાચે કહું કે એક્ટર્સ છે ને, કે કોઈ પણ આર્ટિસ્ટ, આપણે જે કહીએ ને એક લાર્જર કેટેગરીમાં આર્ટિસ્ટને નાખીએ ને આપણે, સિંગર હોય, એક્ટર હોય, પેઇન્ટર હોય, આ એક એવું વસ્તુ છે ને કે તમે શું કામ તમે ફેન્સ, તમને લોકો પ્રેમ કરે, તમને પ્યાર કરે, તમારા ફેન્સ હોય, તમે એના માટે જ કામ કરો છો ને. કે લોકો તમને આવીને તમને કહે કે યાર આપકા સર કામ બહુત અચ્છા લગા, આપકી વો ફિલ્મ બહુત પસંદ आई. તો એ જ્યારે તમને કોઈ એક કોમ્પ્લિમેન્ટ આપે ને, ઇન જનરલ હું વાત કરું છું, દિવસમાં તમને કોઈ તમારો ફ્રેન્ડ કે કોઈ તમને આવીને કહે કે યાર તું અચ્છા લગ રહા બહુત આજ, યાર તુને અચ્છા વિડિયો બનાયા, ये अच्छा काम, તમારો આખો દિવસ સારો જાય કે યાર इसने मेरे को ये बोला, આણે મારી તારીફ કરી. તો હવે વિચાર કરો કે એક્ટર્સ, જ્યારે તમે એક સાથે એટલા લાર્જ ઓડિયન્સ પર ઇમ્પેક્ટ પાડો છો, એક એક્ટરની ફિલ્મ જ્યારે 1000-1500 લોકો, તો હું એક નાના સ્કેલ પર કહું છું, પણ તમે વિચાર કરો કે એક્ટર જ્યારે આખા ઓલ ઓવર ઇન્ડિયા ફિલ્મ રિલીઝ થાય છે, એટલા લોકો જોવા જાય છે, કેટલા લોકો એને પ્રેમ કરતા હશે. ઘણા લોકો. અને એ ક્રેઝ મેં એ શૂટ પર એ ટાઈમ પર મને ખબર પડી કે એક્ટરનો ક્રેઝ શું હોય. અને એમ લાગે કે યાર ધીસ ઇઝ સમથિંગ જે આપણે અચીવ કરવું જોઈએ લાઈફમાં, કારણ કે ઇઝી નથી અચીવ કરવું, એ બહુ ડિફિકલ્ટ છે અચીવ કરવું. કેમ કે એક ઇન્ટરવ્યૂ જોયું તમે સલમાન ખાનનો. હા. તો સલમાન ખાન છે ને કે હું એક જગ્યાએ બેઠો હતો, બરાબર, એક ફેન આવીને ગયો, સલમાનભાઈ યુ આર લુકિંગ ગ્રેટ. બીજો ફેન આવી ગયો, સલમાનભાઈ તમે બહુ સરસ લાગે. એવી રીતે આવીને 15-20 જણા મને કહીને ગયા. મેં એકને રિપ્લાય આપ્યો થેન્ક યુ, બીજાને આપ્યો, પણ હવે 25-30 જણા કે, તો પછી એ પણ થોડું એ લોકોને એ છે કે હવે કેટલું સાંભળવું. હા, હવે એ કેવું છે ને, એ પેલું બેલેન્સ છે. કોઈ બી વસ્તુ તમને લાઈફ બી આપણે બેલેન્સ કરવી પડે, કોઈ બી વસ્તુ બેલેન્સ કરવી પડે. તો ક્યારેક આઈ અગ્રી કે કોઈ હોય ને ફેન્સ હોય કે લોકો વધારે તમને શું કહેવાય લાઈક કરતા હોય, વધારે પ્રેમ કરતા હોય, લોકો યાર હું સામે બેઠો છે યાર, કર ને મારા સાથે વાત. તો એ જરાક ક્યારેક હોય કે થોડું એ બિચારે એક મોમેન્ટ આતે મળતા હોય છે કે થોડું વધારે થઈ જાય. બટ ઠીક છે, એટ ધી એન્ડ ઓફ ધ ડે એ લોકો આપણા માટે જ છે, એ લોકો આપણને પ્રેમ કરે છે, આપણું કામ અપ્રિશિએટ કરે છે, એના માટે જ છે. સો એ તો એક છે કે બેલેન્સ છે, ઓડિયન્સને પણ સમજવું જોઈએ. અને એક્ટર્સ તો આઈ ફીલ કે એક્ટર્સ આર, કહેવાય ને કે ઓડિયન્સના પ્યારના ભૂકા હોય છે. લોકો બેડ નથી હોતા, પણ એકને એક સેન્ટેન્સ સાંભળીને એમને. અને ઘણીવાર શું થાય ને કે તમે જ્યારે કોઈ એક શૂટ કરતા હો ને, ઘણીવાર ઘણા એક્ટર્સ એક ઝોનમાં હોય, સિરિયસ રોલ છે, કંઈક ઇમોશનલ સીન છે, તો એક ઝોનમાં હોય, એન્ડ પછી કોઈક તમને આવીને ઘડી પડી કંઈક કહે ને તો એ ઝોન તૂટી જાય. અને અને એ કેવું છે કે તમે શું કામ એ ઝોનમાં છો, કે તમે સારું કામ કરો, ઓડિયન્સને સારું લાગે. તો એક છે ને પેલું સર્કલ છે, એમાં તમે જેટલું ફરશો ને એટલું ફરતા જ રહેશો. તો એ હિસાબે છે એક બેલેન્સ મેન્ટેન કરવું જરૂરી છે. બટ હા, હું જે આ લોકોનું કહેતો હતો દેઓલ ફેમિલીનું, અને અગેન ધરમજી, અમે લોકો બી એટલે અમે લોકો ત્યાં હતા, તો અમે એક વખત કીધું કે સર ફોટો લેના એક આપકે સાથ, તો એમને કે અરે હા, તમે માનશો ને, એમણે મારા સાથે 6-7 અલગ અલગ પોઝમાં ફોટો પાડ્યા છે. વાવ, ધરમ સર, એમને શું જરૂરત છે, કાંઈ નહીં, ફોટો હા ઠીક એ લે લો એક ફોટો. એમણે ઊભા થયા 4-5, પછી પાછળ પેલું બેસવાની જગ્યા હતી, અરે આજો આજો આજો, મને ત્યાં બેસાડ્યો એમના ખોળામાં. મારા પાસે છે હજી પડે ફોટાસ. સની દેઓલ એકદમ એંગ્રી કેરેક્ટર એમનું, ગદરનું 2.5 કિલો કા હાથ, યસ. અને તમે એમને રિયલ લાઈફમાં જોશો ને, એકદમ શાંત સ્વભાવ, એકદમ શાંત સ્વભાવ. આવશે ત્યાં સેટ પર બેસશે, કોઈ કંઈક આવીને કહેશે, સ્માઇલ કરશે, થેન્ક યુ, પોતાનું કામ કરશે શાંતિથી. અને બોબી દેઓલ પણ એકદમ, એટલે અને એક વાત હજી બહુ સારી છે કે બોબી દેઓલ અને સની દેઓલ, ધરમજી સેટ પર આવે ને એકદમ ચૂપ, એમના ફાધરના સામે કાંઈ જ નહીં, એક રિસ્પેક્ટ. એ જે એટલે એ બંને પણ બહુ મોટા એક્ટર્સ છે, પણ તો બી ધરમજી સામે એકદમ કાંઈ જ નહીં, પિન ડ્રોપ સાયલેન્સ, એકદમ મ્યુટ. એમને જેટલું પૂછે ને એટલું જવાબ આપે, એમનું કામ કરે. અને સની દેઓલ અને બોબી દેઓલ એમની એટલું બધું ડરે છે. તમને ક્યારેક એમ થયું અરે આમની સાથે મારો સીન છે, તો અગર હું કંઈ ડાયલોગ ભૂલી ગયો, યા હું કંઈ બ્લેન્ક થઈ ગયો, યા તો પછી અગર તમે ડાયરેક્ટ એક સાથે કન્ટિન્યુ ડાયલોગ બોલીને ડાયરેક્ટ ટેક ઓવર એવું કરી નાખીએ,
નહીં, એવું ક્યારેય ફીલ નથી થયું. અને અગેન જેવું મેં સ્મૃતિ મેમની પણ વાત કરીને, આ લોકો એટલું કમ્ફર્ટેબલ ફીલ કરાવે ને, એટલું સારું ફીલ કરાવે. અને ધરમજી તો હું તમને કહું કે હમણાં જ્યારે એમની ડેથ થઈ ગઈ, મેં મારા ઇન્સ્ટાગ્રામ પર મેં એક પોસ્ટ એમની નાખી હતી અને એમાં પણ મેં લખ્યું હતું, યુઝ્યુઅલી તમે સેટ પર જાઓ ને તો અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ હોય ને એક્ટર્સના સાથે એમની ટીમ ને બધું હોય, તો અમને કીધું હતું એ લોકોએ કે સની સર को उनको सर बोलिएगा, बॉबी जी को भी सर बोलना. तो ઠીક છે, એ લોકો બી મેક શ્યોર કરે કે હા. તો ધરમજી સાથે સીન હતો પંજાબમાં અને અમે લોકો સોંગ શૂટ કરતા હતા. યમલા પગલા દીવાનો જે ટાઇટલ ટ્રેક હતું ને, મેજર યમલા પગલા દીવાના, એક્ઝેક્ટલી એ જ વસ્તુ અમે શૂટ કરતા હતા. અને એમાં એક સિક્વન્સ હતો જેમાં ધરમજી સાથે અમે લોકો ડાન્સ કરીએ છીએ. તો ધરમજીએ લેફ્ટ હેન્ડમાં એમના, હું મારો હાથ પકડીને ઉભા છે, રાઈટ સાઈડ પર બીજો જે મારો ભાઈ બન્યો હતો એ. તો કંઈક તો કોન્વર્સેશન હતી અને મેં કીધું, મેં કંઈક એમને પૂછ્યું ને મેં સર કીધું. મેં કીધું સર હે. ધરમજી કીધું કે બેટા સર મત બોલો, દાદુ બોલો. હા, તો હવે એમને શું જરૂરત છે કે કાંઈ નથી, બટ એક ઓલું ને કે એટલું કમ્ફર્ટેબલ ફીલ કરાવે. કારણ કે એમને બી ખબર છે કે, અને આ તો એક વસ્તુ કે બચ્ચા લોકો સાથે એક્ટિંગ કરાવવી, બચ્ચા લોકોને એક્ટિંગ કરાવવી, બચ્ચા લોકો સાથે કામ કરવું ઇઝ ડિફિકલ્ટ. એ બહુ ડિફિકલ્ટ છે. બિકોઝ તમે માણસને કહી શકો ને કે ભૈયા લેફ્ટ જાને રાઈટ જાને, એ બચ્ચા લોકો તો એ લોકો તો ઇનોસન્સ હોય એની ધૂનમાં. હા, તો એ વસ્તુ છે ને એ બહુ મને ટચ કરી ગઈ ને એ હજી સુધી છે મારા સાથે. કે એટલો મોટો એક્ટર, એટલો એક લેજન્ડ માણસ, મેં તો એમને ખાલી સર કીધું હતું. એ વસ્તુ એવી હતી કે એમણે નોટિસ ન પણ કર્યો તો પણ કાંઈ પ્રોબ્લેમ ન હતો, બહુ નાની વસ્તુ હતી. બટ એમણે એટલું સારી રીતે મને કીધું ને કે દાદુ બોલો, તો એટલું સારું લાગ્યું ને. અને સની સર સાથે, સની દેઓલ સાથે મારું જ્યારે શૂટ થયું, અમારું એક સીન હતું અમારા ઘરનો, તો એમણે બી એટલું કમ્ફર્ટેબલી, એટલું સારી રીતે, એટલે મારું એક સીન હતું કે એમાં મારે એમના ગાલ ખેંચવાના હતા. તમે વિચાર કરો, સની દેઓલના ગાલ ખેંચવા એટલે તમે ઇમેજિન કોઈ ના કરી શકે એવી રીતે. આંખ મોટી કરી એટલે આમ ડરી જવાય. એમણે પણ એટલું કમ્ફર્ટેબલી આખું કામ કરાવ્યું અને એટલું રિલેક્સ ફીલ કરાવે ને. અને નોટ જસ્ટ અસ, ઇન જનરલ બધાને. કારણ કે એમને બી ખબર છે ને કે આપણે એક કામ કરવું છે. એ લોકો બી એટલી જ આવ્યા છે ને કે આપણે કામ, એક સારું આઉટપુટ નીકાળવું છે. તો એ વસ્તુ છે. અને બોબી દેઓલ પણ બહુ સારા. એટલે એ ફિલ્મમાં એઝ સચ બોબી દેઓલ સાથે બહુ વધારે સ્ક્રીન ટાઈમ નહોતો મારો, બટ એમને બી મસ્ત. બોબી દેઓલ હા થોડું એમને, એટલે એવું કહેવાય ને કે એમને થોડા ઓન અ લાઇટર નોટ એમને થોડું મસ્તી મજાક વાળા છે, બટ અગેન કામના ટાઈમ પર વેરી સિરિયસ. તો કઈ તમારી સાથે કઈ એવો પ્રેન્ક થયું છે કે કોઈ એકદમ હાસ્ય વાળો કોઈ કિસ્સો તમને કોઈ યાદ હોય દેઓલ ફેમિલી સાથે કે આ મનોજભાઈ આ છે ને કોમેડી થઈ ગયું હતું ને આ વસ્તુ આમની આમ થઈ ગઈ? એવું તો કાંઈ નથી થયું. બિકોઝ અગેન હું એ જ કહું ને કે એ ટાઈમ પર તો સિરિયસલી એ લોકો બી એકદમ સિરિયસ ઘણા. અને બીજી વસ્તુ છે ને કે હવે અમે બી બચ્ચા હતા, તો અમારું બી કામ પતે તો અમે અમારા મમ્મી સાથે બેસતા જઈને, પછી બોલાવે ત્યારે અમે જઈએ પાછા. તો એવું એઝ સચ તો કંઈ એવું પ્રેન્ક કે એવું કંઈ ફની ઇન્સિડન્ટ્સ એમના સાથે નથી. બટ આ એક છે કે એક્સપિરિયન્સ બહુ સારો હતો. એ એક્સપિરિયન્સ બહુ સારો હતો. એ ફિલ્મમાં અનુપમ ખેર પણ હતા, પુનીત સર પણ હતા. તો બહુ સરસ એક્સપિરિયન્સ, બહુ મજા આવી. અને એક શીખવા મળે કે ડેડિકેશન શું છે અને કેવી રીતે કામ કરવું જોઈએ. અને એક પેલું કહે ને કે સક્સેસ અહીંયા ન ચડવી નહીં જોઈએ, આપણે જમીન પર રહેવું જોઈએ ને સારી રીતે કામ કરવું જોઈએ. બિકોઝ ત્યાં પંજાબમાં તો મેં તમને કીધું ને, એ લોકોનું ક્રેઝ. અને ત્યાં એટલે ઇન્સિડન્સ તમને કહું, તમે ફની ઇન્સિડન્સ વાત કરીને, અમે લોકો ત્યાં એક ગામડામાં શૂટ કરતા હતા, એક સિક્વન્સ હતું. અને એ લોકોને એમ ખબર પડી કે એટલે હું સની દેઓલનો છોકરો પ્લે કરતો હતો. એ લોકોને લાગ્યું સાચે સની દેઓલનો છોકરો છે. અને ત્યાં લોકો એટલા, અને પંજાબના બી લોકો એટલા વેલકમિંગ ને. હું તમને કહું, ઘરે બોલાવીને એમ લોકો કંઈક નાસ્તો કરાવશે, લસ્સી પીવડાવશે. એક ફેમિલીએ તો શું કર્યું, મને ઘરે બોલાવ્યો, એટલે એ લોકો એમને કીધું આઈએ, અમે લઈ ગયા અંદર. એ આખી ફેમિલીએ મારા સાથે ફોટો પાડ્યો. વાહ! એ લોકોને લાગ્યું સની દેઓલનો છોકરો છે, રિયલ છોકરો છે. અને એમના કોઈક રિલેટિવ હતા, એમને ફોન કરી કે સની દેઓલ કે બેટે સે બાત કરો, મને ફોન આપી દીધો. તો એટલે એ લોકોનો પ્યાર છે, એ લોકોનો પ્રેમ છે. તો આવા બધા ઇન્સિડન્સીસ તો ઘણા ત્યાં છે. અને અગેન પંજાબમાં 4, 4.5, 5 મહિના શૂટિંગ કરવું, પંજાબનું ખાવાનું, અને એ પણ દેઓલ ફેમિલી સાથે થ્રુ આઉટ. તો ઘણો સરસ એક્સપિરિયન્સ. નાઇસ એક્સપિરિયન્સ.
તો આ બેસિકલી આ 3 ફિલ્મ્સ મેં કરી છે. સો એક સમઅપ કરું તો ત્રણેય ફિલ્મની જર્ની ઘણી સારી હતી. બધી ફિલ્મમાં કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું અને સારા એક્સપિરિયન્સીસ મળે. અને કાંઈ નેક્સ્ટ પ્રોજેક્ટ છે, તમે કાંઈ વિચાર્યું છે કે હવે મને હમણાં તો ઓપોર્ચ્યુનિટી અગર મળશે તો હું કરીશ મૂવી? ઓબ્વિયસલી એ તો છે જ તે કે ઓપોર્ચ્યુનિટી મળશે, સારું કામ આવશે તો એ કરવું જ છે. સારી ફિલ્મો કરવી છે અને મારું એક એ છે કે આપણે ગુજરાતી ફિલ્મો બી ઇઝ સમથિંગ જે મેં વિચાર કર્યું છે કે ક્યારે ભવિષ્યમાં ઓપોર્ચ્યુનિટી આવશે તો Wow. ગુજરાતી ફિલ્મો કરીએ, ગુજરાતી ફિલ્મો બનાવીએ. બિકોઝ આજના ટાઈમ પર ગુજરાતી ફિલ્મ્સ બી જે છે બહુ સારી બની રહી છે. લાલો મૂવી, લાલો મૂવી બેસ્ટ એક્ઝામ્પલ છે આજના time એક્ઝામ્પલ પર. લાલો બધા એટલે એની વાત કરે છે. રૂમર્સ છે કે નહીં મને નથી ખબર, બટ મને વાત મળી કે 50 થી 80 લાખની અંદર એ મૂવી બની છે હા એવી રીતે કંઈક છે. અને મોર ધેન 120 કરોડ યસ એ પિક્ચરે કલેક્શન That કર્યું is છે. that વાવ, is the power of cinema ને કે એક સ્ટોરી 1000 એમાં બી આઈ ગેસ કોઈ એટલું ફેમસ એક્ટર નથી, એ Actor લોકો બધા નથી, નવા જ હા. છે બધા, બટ એ લોકોનું કામ, એ લોકોની સ્ટોરી, એ લોકોનું કન્વિક્શન જો એટલું સારું છે ને કે ઓડિયન્સને એટલું ગમ્યું કે તમે વિચાર કરો એટલું કમાઈ ગઈ પિક્ચર. એટલે મેં તો જોયું છે ને મુંબઈમાં શોઝ હાઉસફુલ થયા છે હા, ગુજરાતી બહુ જ, ફિલ્મોના. બહુ જ આપણે ગુજરાતમાં તો ચલો ગુજરાતી ફિલ્મો ચાલે જ નો ડાઉટ, બટ મુંબઈમાં શોઝ હાઉસફુલ થવા હાઉસફુલ. એ ઘણી સારી વાત અને છે. ફેબ્રુઆરીમાં એ ગુજરાતી મૂવી હિન્દીમાં હિન્દી આવી, ડબ થઈને આવી છે. યસ, હિન્દીમાં આવી, એટલે બહુ મોટી વાત બહુ કહેવાય. મોટી વાત છે. અને એ જ છે કે હવે ગુજરાતી બી એટલે પેલા એમ આપણે કહેતા ને કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલું નથી, બટ છેલ્લો દિવસ છેલ્લો if I'm not wrong, 2015 કે 16 થી હા, છેલ્લો દિવસ જ્યારથી initially, હા, એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું હા, genre changing એક ટર્નિંગ ટર્નિંગ પોઈન્ટ પોઈન્ટ કરી નાખ્યો છેલ્લો આખો. દિવસ સાથે હજી એક બે ફિલ્મો બીજી આવી હતી અને એના પછી બેક ટુ બેક સારી ફિલ્મો આવી છે નો ડાઉટ. અને ચાન્સ મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે તો ચોક્કસ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવું છે, ગુજરાતી ફિલ્મો બનાવવી છે. Yes. અને સારી સારી સ્ટોરીઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે કે ઓડિયન્સ સુધી છે ને સારી સ્ટોરીઝ પહોંચવી જોઈએ પહોંચાડવી જે જોઈએ. લોકો ફેમિલી સાથે બેસીને જોય. જોઈ શકે. અને મારું બી જે પ્રોડક્શન હાઉસ છે ને અમે લોકોએ શોર્ટ ફિલ્મ્સ જે બી બનાવી છે ને વી મેક શ્યોર કે અમે એવી શોર્ટ ફિલ્મ્સ બનાવીએ જે આપણી એ કહેવાય ને કે ઇન્ડિયન સ્ટોરી, જે ઇન્ડિયન લાઈફ છે, ઇન્ડિયન સોસાયટી છે, આપણી જે એક ફેમિલી લાઈફ આપણે કહીએ ને, લોકો રિલેટ કરી શકે. અને એવી સ્ટોરીઝ જે લોકોની લાઈફમાં હોય કે હવે ઘણીવાર એવી કોઈ સ્ટોરી હશે ને કે તમારા આજુબાજુ કોઈ હશે જેની સ્ટોરી બહુ ઇન્સ્પાયરિંગ હશે, હા, બટ એના કોઈને ખબર નથી. હવે કાલ સવારે હું એના પર ફિલ્મ બનાવું તો એ એક એવી સ્ટોરી છે જે લોકોને ગમશે જોવું, કારણ કે એનું સ્ટ્રગલ છે, એમાં એનું સક્સેસ છે, એની જે આખી જર્ની છે. આપણે નીરવભાઈ છે જેનો તમે પોડકાસ્ટ કર્યો, એમની સ્ટોરી દેટ ઇઝ ઓલ્સો વેરી ઇન્સ્પાયરિંગ. બહુ જ ઇન્સ્પાયરિંગ છે. એમનું એક્સિડન્ટ થવાના બાવજૂદ એમણે એટલું કર્યું અને ઇન્ડિયાને ઇન્ડિયાને represent રિપ્રેઝન્ટ કર્યું. કર્યું, ગોલ્ડ મેડલ લઈને આવવું. સિલ્વર મેડલ. હા, સિલ્વર મેડલ. તો ઘણી ઘણી મોટી વાત છે, બહુ મોટી વાત તો છે. એના અને પર એમની બી- સાથે જ્યારે મારી ચર્ચા થઈ ને તો એમને હા. પણ મને એ જ કીધું કે હું આઉટ ઓફ ઇન્ડિયા Yes. જેટલી બી કન્ટ્રીમાં મેં ટ્રાવેલિંગ હા, કર્યું છે હા, ને હા. ત્યાં હું ખુદના પૈસાથી જ પૈસાથી જોઉં છું. exactly. એટલે જ્યારે એ પર્સન એટલે નીરવભાઈની જ વાત હા. કરું કે નીરવભાઈ જ્યારે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે તો મારું ક્વેશ્ચન એમને એ જ હતું કે એમને કોઈ સ્પોન્સર સ્પોન્સર હતી. હા, મેં જોયું હતું. યસ, યસ. એમને કોઈ સ્પોન્સર કેમ નથી? અને એમનો સ્પોર્ટ બી એમને જ્યારે મને પહેલી વખત એમનું મોકલાવ્યું ને ત્યારે મને બી હતું કે કેટલ બેલ શું હોય, બિકોઝ આપણે નથી ખબર, આપણે ઇન્ડિયામાં આઈડિયા જ નથી એની. બટ એક એવું સ્પોર્ટ જેમાં એમણે એટલું એક્સેલ અચીવ કરીને ઇન્ડિયા માટે રમવું, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું, એનામાં જ એક બહુ મોટી વાત છે. એના ઉપર એમને જીતીને આવવું, તો એક બહુ મોટી વાત કહેવાય. તો આવી બધી સ્ટોરીઝ છે, આવી બધી ઘણી બધી સ્ટોરીઝ છે, ઘણા બધા લોકો છે જેની સ્ટોરીઝ છે ને પહોંચી નથી શકતી એક મોટા પડદા પર કે. અને આજના ટાઈમ પર તો હું કહું કે તમે ફીચર ફિલ્મથી છોડી દો, શોર્ટ ફિલ્મ્સના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના રીલ્સના માધ્યમથી એટલી સારી સારી સ્ટોરીઝ તમે લોકો સુધી પહોંચાડી શકો છો ને કે લોકોને જોવામાં બી સારું લાગે, લોકો ઇન્સ્પાયર પણ થાય. ઘણી અમુક એવી મૂવી તો થિયેટરના બેસિસ પર મૂવી બની છે. એટલે થિયેટરમાં કોઈ નાટક કર્યું હોય આપણે 15 મિનિટનું 20 મિનિટ એના ઉપર મૂવી બને છે. યસ. તો એ બી બધી વસ્તુ છે ને એક છે કે ઓલું કહેવાય ને હમણે ઇવોલ્વ થઈ રહ્યું છે બધી વસ્તુઓ, જેમ જેમ ટેકનોલોજી આવે છે એ બધી વસ્તુ અપગ્રેડ થઈ રહી છે. હા. તો મારો તો તમને ફૂલ સપોર્ટ છે. તમને ક્યારે પણ મારી હેલ્પ જોઈતી હોય ચોક્કસ, કઈ બી વસ્તુમાં, મૂવી માટે કે શોર્ટ ફિલ્મ માટે કે XYZ, મનોજભાઈ હંમેશા તમારી સાથે છે. ડન. પાક્કું કરીએ આપણે કંઈક કામ સાથે. શ્યોર. સો નિકુંજભાઈ, આપણે આપણી વાત થઈ ટેકનોલોજીના રિલેટેડ. ટેકનોલોજી તો હું તમને કહું કે મેં જેવી રીતે કીધું ને કે ઇન્ડસ્ટ્રી ઇવોલ્વ થઈ રહી છે, ઘણી બધી વસ્તુઓ છે.
મેં જેમ કીધું કે ફીચર ફિલ્મ્સની કે સિરિયલ્સની જરૂરત નથી. આપણે જોયું કે કોવિડના ટાઈમ પર 18-19માં વેબ સિરીઝ આવી. હા વેબ સિરીઝ પછી હવે ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેન્ટ આવવા માંડ્યું છે. એક આજકાલ વર્ટિકલ કોન્ટેન્ટ આવે છે. ઘણા બધા એવા એપ્લિકેશન્સ છે જે ખાલી વર્ટિકલ સ્ટોરીઝ પોસ્ટ કરે છે. એટલે તમે જે રીલ્સ જો ને વર્ટિકલમાં, હા એ ફોર્મેટમાં સારી સારી સ્ટોરી શૂટ થાય છે, 2-2 મિનિટની, થોડી વધારે 30 સેકન્ડ્સની, વધારે કમ, એવી રીતે. અને એ લોકો એ અપલોડ કરે છે. સારા સારા એક્ટર્સ છે જે એમાં કામ કરી રહ્યા છે. દેટ ઇઝ વન થિંગ. એના અલાવા આપણે ટેકનોલોજીની વાત કરીએ ને તો એઆઈ એક એવી વસ્તુ છે જે આજના ટાઈમ પર આઈ વુડ સે કે તમને એઆઈ શીખવી જોઈએ. તમે એક એનું નોલેજ લો, તમે એની આઈડિયા લો. કારણ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં આજના ટાઈમ પર એઆઈ એક બહુ મોટું રોલ પ્લે કરે છે. હા, ઘણા બધા લોકો એમ વિચાર કરે કે યાર એઆઈ આવવાથી અમારું કામ વયું જશે અને અમારા કામને હેમ્પર થશે. બટ વોટ આઈ ફીલ ઇઝ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણું માણસનું મગજ છે ને એ એઆઈથી સ્ટ્રોંગ જ છે. તમે જ્યાં સુધી એને બરાબર કહેશો નહીં ને કે શું કરવું છે, એ પણ આઉટપુટ આપશે નહીં. તો એઆઈ એક એવી વસ્તુ છે ને જેનો તમે આઈડિયા લો, જે તમે શીખો. હું કહું કે જેટલા મારા એજના જે હશે, જે મારાથી નાના હશે લોકો, ઇનફેક્ટ મારાથી મોટા બી જે લોકો હશે, જે લોકોને આ ફિલ્ડનું નોલેજ લેવું છે, થોડું આમાં એક્સેલ કરવું છે, તમે એઆઈના શોર્ટ ટર્મ કોર્સીસ ઘણા બધા છે. અગેન આજકાલ બધું અવેલેબલ છે. 1 મહિનાના, 3 અઠવાડિયાના, 15 દિવસના એઆઈના કોર્સીસ છે. એકવાર કરો. એમાં કઈ એઆઈની કઈ સાઇટ યુઝ કરવી, કયા પ્રોમ્પ્ટ્સ નાખવા. આજકાલ તમે મહાઅવતાર નરસિમ્હા ફિલ્મ જે આવી હતી, એનિમેશન પર આખી બની, એમાં બી એઆઈનો રોલ હતો. ઘણી બધી એવી ફિલ્મો છે જે આખી એઆઈ પર બની રહી છે હમણાં, એઆઈ કેરેક્ટર્સ પર બની રહી છે. તો ઓબ્વિયસલી એઆઈ એક એવી વસ્તુ છે જે એક નવું એસ્પેક્ટ છે ઇન્ડસ્ટ્રીનું. બટ અગેન તમે અગર એને કેવી રીતે ચલાવવું એ શીખી જાઓ ને, તો એ તમારા માટે એક બહુ સારી વસ્તુ છે. એ તમને એક પ્લસ પોઈન્ટ છે તમારા માટે. તો એઆઈ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે લોકોને શીખવું જોઈએ. બિકોઝ એઆઈથી ખાલી વિઝ્યુઅલ નહીં, એઆઈથી તમે ફોટોઝ કરી શકો છો, એઆઈથી તમે ઓડિયોઝ, વિડીયોઝ, એવરીથિંગ. બટ હા, એ છે કે તમને ખબર હોવું જોઈએ કે તમને કેવી રીતે ક્યાં એઆઈ યુઝ કરવું છે. તો આ વસ્તુ છે ટેકનોલોજીના હિસાબે આપણે વાત કરીએ ને. અને ઓબ્વિયસલી આના ટાઈમ પર તો ફોન્સ પણ એટલા સારા આવી ગયા છે કે લોકો ફોન્સ પર શૂટ કરે છે. કોઈ મૂવી તો ફોન પર આખી શૂટ થઈ છે અને પછી રિલીઝ થઈ છે. તો એ બધી વસ્તુઓ પણ છે. તો એ જ છે કે શીખવા માટે ઘણું છે. એટલે પેલું કહેવાય ને કે કંઈક ને કંઈક નવું આવે ને તો આપણે બી ફોનમાં તો થાય ને, સોફ્ટવેર અપડેટ થાય ને, તો એવી રીતે અપડેટ થવું પડે. અને એક સારી વસ્તુ છે. કોઈ વસ્તુથી રિસ્ક ક્યારે નથી. એવું અગર હોત ને તો અત્યારે થિયેટરમાં બી ફિલ્મ ના રિલીઝ થતી હોત, ઓટીટી એપ્સ ના આવવા પછી. બટ તો બી થિયેટરમાં ફિલ્મ રિલીઝ થાય છે અને લોકો જાય છે જોવા. હા, એ ડિબેટેબલ છે કે પહેલા કરતાં કમ થઈ ગયા છે લોકો. એના ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે એના પાછળ, એ એક અલગ સબ્જેક્ટ છે. બટ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એવી છે ને કે આમાં જેટલી વસ્તુ આવતી જશે ને, એ કોઈ વસ્તુને કમ નહીં કરશે, એ એને વધારશે, એનું હોરાઇઝન વધારશે જ છે. તો આ બે વસ્તુઓ છે, એઆઈ છે, વર્ટિકલ ફોર્મેટ્સ છે. પોડકાસ્ટ પણ આજકાલ ઘણા લોકો કરે છે. મેં તો એ બી સાંભળ્યું કે પોડકાસ્ટમાં જે લોકો પાસે વિડીયોની ફેસિલિટીઝ નથી, એ લોકો ઓડિયો પોડકાસ્ટ પણ ઘણા ચાલે છે. તો આ બધી વસ્તુઓ છે કે એટલે તમે તમારી ઈચ્છા પ્રમાણે તમે કામ બી કરી શકો. એક આપણે કહીએ ને, તમને ફેમ પણ મળે અને યુ કેન અર્ન સમથિંગ આઉટ ઓફ ઇટ. તો એ ત્રણેય વસ્તુ થઈ જાય ને તો એક તમારું એક પર્પસ છે કે ચલો મને થોડા પૈસા પણ મળી ગયા, મને જે મનગમતું કામ છે એ કરું છું, મને લોકો ઓળખે છે. તો તમે શીખો, જેટલું શીખશો ને એટલું વધારે સારું. અને પહેલાંના જમાનામાં એમ હતું કે યાર કામ કરીએ, જેટલો અનુભવ મળશે આપણે આગળ શીખતા જશું. બટ આજના ટાઈમ પર બી તમે એ કરી શકો છો. બટ અગેન કોમ્પિટિશન એટલું છે ને લોકો એટલા માર્કેટમાં છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે તૈયાર થઈને જાઓ. લડાઈ કરવા જાઓ ને તો બધા હથિયાર રાખો. તમને ક્યારે કયો હથિયારની જરૂરત પડે યુ નેવર નો. તો એ વસ્તુ છે કે એક બેસિક આઈડિયા લઈ લો. તમારા પાસે પોસિબલ હોય તો એનું એજ્યુકેશન લઈ લો, સમજી લો શું છે શું નહીં. અને એના પછી તમે એન્ટર કરો ને તો તમારા પાસે એક એડેડ બેનિફિટ હોય. અને સામેવાળો જે તમારી પાસે કામ કરાવશે ને એને બી લાગશે કે યાર इसको पता है इस फील्ड के बारे में, आने नॉलेज છે આના બારામાં. તો એ તમારા માટે ઈઝી છે કે બાકી 10 લોકોને છોડીને તમને કામ આપશે ને પછી, કે તમારા પાસેથી કામ કરાવશે, તમારા સાથે કામ કરશે.
તો એક બેસિક એ વસ્તુ છે કે ટેકનોલોજી ઘણી બધી છે, બેસિક વસ્તુ જેટલી આપણે શીખી શકીએ છીએ એટલી શીખો અને એનું યુઝ કરો Use ડેલી કરો. લાઈફમાં અને સારી રીતે યુઝ કરો. તો એક બેસિક આને હું એવી રીતે સમઅપ કરીશ. તો નિકુંજભાઈ, તમારી કાંઈ ઈચ્છા છે કે મને આ એક્ટર સાથે કે આ મૂવી કે આ સિરિયલ્સ કે આમાં પાર્ટ લેવો છે? ઈચ્છા તો હવે એવું છે કે સારી મેં તમે કીધું સારા પ્રોજેક્ટ્સ કરવા છે. મારી એક ઈચ્છા છે કે મારે અમિતજી સાથે કામ કરવું છે. વાવ. બિકોઝ મેં ધરમજી સાથે કામ કર્યું છે, મેં વિનોદ ખન્ના સાથે કામ કર્યું છે, અમિતજી સાથે કામ કરવું છે. મારી બહુ મારી ઈચ્છા છે અને હોપફુલી એ પૂરી થશે ક્યારે ને ક્યારે. અને એના અલાવા તો એવું સ્પેસિફિક કોઈ નથી, બટ હા એક્ટર્સ છે જે મને ગમે છે, એ લોકો સાથે કામ કરવાનો ઓપોર્ચ્યુનિટી મળી તો બહુ સારી વાત છે. અને મોસ્ટ ફેવરેટ એક્ટર? મને અક્ષય કુમાર ગમે છે અને મને રિતિક રોશન ગમે છે. રિતિક રોશન અને મારી બર્થ ડેટ સેમ છે, અરે 10 વાહ. જાન્યુઆરી. તો મને આ બે એક્ટર્સ ઘણા ગમે છે. તો આ લોકો સાથે કામ કરવાનો ક્યારે મોકો મળ્યો, ઓપોર્ચ્યુનિટી મળી તો યસ ઓબ્વિયસલી. તો હવે પોડકાસ્ટ આપણે ખતમ કરીએ. થેન્ક યુ સો મચ અમારા પોડકાસ્ટમાં આવવા માટે. થેન્ક યુ. તમારી જર્ની ખૂબ જ સારી હતી. આપણા વ્યુઅર્સને પણ સારી લાગી હશે તમારી જર્ની. અને મારી અને મારા ટીમ તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. નેક્સ્ટ પ્રોજેક્ટ માટે તમે જે મૂવીઝનું વિચારશો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે કંઈ અમુક વસ્તુ તમે વિચારશો એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો અને મચ. થેન્ક યુ. અમારા પોડકાસ્ટના ચેનલ માટે તમને કાંઈ કહેવું છે? ના, એ જ કે મને બહુ સારું લાગ્યું અહીંયા આવીને. માઇક વાલી બાત પોડકાસ્ટ આ જે ચેનલ છે આને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને સપોર્ટ કરો મનોજભાઈને. આવી રીતે જ ઘણી બધી નવી સ્ટોરીઝ, ઘણા બધા નવા લોકો જેના સ્ટોરીઝથી તમને પણ કંઈ જાણવા મળશે, કંઈક શીખવા મળશે. સો બસ સપોર્ટ કરો અને આઈ હોપ કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ ત્યારે આ પોડકાસ્ટ તમારું એકદમ ફેમસ થઈ જાય, તમને ઘણા બધા લાખોમાં તમારા સબસ્ક્રાઈબર્સ થાય અને ફોલોઅર્સ થાય. સો તમને એ જ શુભેચ્છા છે મારા તરફથી અને થેન્ક યુ સો મચ. તમે મને ઇન્વાઇટ કર્યું, મને બહુ સારું લાગ્યું આવીને અહીંયા. તમારો ફર્સ્ટ પોડકાસ્ટ હતો, હા, કેવો અનુભવ રહ્યો? બહુ સારો અનુભવ રહ્યો. કેમેરાના સામે મારો ફર્સ્ટ પોડકાસ્ટ હતો અને કેટલા વર્ષ પછી કેમેરાની સામે આવ્યા? 7-8 વર્ષ પછી. યસ, 7-8 વર્ષ પછી. 7-8 વર્ષ પછી અમારા પોડકાસ્ટ પર આવ્યા છે. તો હા, બહુ સરસ એક્સપિરિયન્સ હતો, બહુ મજા આવી અને બહુ સારું લાગ્યું વાત કરીને. અને તમે સારી રીતે આખું કર્યું પોડકાસ્ટ, તમારા ક્વેશ્ચન્સ ને બધી વસ્તુઓ. કારણ કે વાત કરવાની મજા જ્યારે સામે એક રિસ્પોન્સ દેવાવાળો સારો હોય ને ત્યારે તો મજા આવે. હા, સોરે પે સુહાગ આપણે કહીએ ને તો એ હિસાબે છે. તો ઘણી મજા આવી અને બસ ઓલ ધ બેસ્ટ તમને. હજી આગળ વધો, હજી ઘણા બધા પોડકાસ્ટ કરો સારા અને ફરી બોલાવજો તો ચોક્કસ આવશું. પાક્કું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.